આઈ હોપ કે બધા બાળકો એકદમ મજામાં હશે. મારું નામ છે જયદીપ અને લર્ન ફિઝિક્સના એજ્યુકેશન પ્લેટફોર્મ ઉપર બાળકોનું ફરીથી એકવાર ખૂબ સ્વાગત છે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ 12મા ધોરણનું એક ચેપ્ટર એસી પ્રવાહ અને એમાંથી પૂછાયેલા નીટના પ્રીવિયસ યર એક્ઝામિનેશનના ક્વેશ્ચન્સની. તો આ વિડીયો લેક્ચર 2 પાર્ટમાં રહેશે. અત્યારે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પાર્ટ નંબર 1ની. તો પાર્ટ નંબર 1ની અંદર આજે આપણે એસી પરિપથ અથવા તો એસી પ્રવાહનું જે ચેપ્ટર છે એમાંથી અડધા ટોપિકને કવર કરીશું અને બાકીના અડધા ટોપિક કવર કરવામાં આવશે પાર્ટ 2ની અંદર. તો સૌથી પહેલાં તો આપણે એ ચેક કરી લઈએ કે નીટનો જે સિલેબસ છે એ અનુસાર આ ચેપ્ટર સિંગલ યુનિટ નથી. આ ચેપ્ટર શું છે? એક કમ્બાઇન યુનિટ છે. કમ્બાઇન યુનિટ એટલે કે તમારા 12મા ધોરણનું ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 7 એટલે કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને એસી પ્રવાહ બંને ચેપ્ટર મળી અને એક યુનિટ બનાવે છે, જેમાંથી ટોટલ આપણને કેટલા એમસીક્યુ પૂછવામાં આવે છે? 3. અને આ 3 એમસીક્યુમાંથી મોટા ભાગે જે કંઈ પણ ડિવિઝન છે એ કયા પ્રકારનું હોય છે? 1+2 એટલે કે એક એમસીક્યુ કેમાંથી પૂછાતો હોય છે? વિદ્યુત ચુંબકીય પ્રેરણમાંથી અને 2 એમસીક્યુ આપણને પૂછાતા હોય છે એસી પ્રવાહમાંથી. ઓલરેડી હું આ યુનિટ પ્રકારનું જે કંઈ પણ ડિસ્ટ્રીબ્યુશન છે એ આપણા એક વિડીયો લેક્ચરની અંદર કવર કરી ચૂકેલો છું, જેની અંદર આપણે 11મા અને 12મા ધોરણના સિલેબસના ઇમ્પોર્ટન્ટ ટોપિક અને ડિવિઝનને આપણે સમજેલા છીએ. જો બાળકોની ઈચ્છા હોય તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈ અને એ વિડીયો જોઈ શકે છે. આમાંથી એટલે કે આ યુનિટમાંથી ચેપ્ટર નંબર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણના બંને વિડીયો લેક્ચર આપણે કમ્પ્લીટ કરી ચૂકેલા છીએ, જેની અંદર આપણે એક વિડીયો લેક્ચરમાં ફેરાડેના નિયમ ઉપરથી ઈએમએફની ગણતરી અને એક વિડીયો લેક્ચરની અંદર આપણે ઇન્ડક્ટરની ચર્ચા કમ્પ્લીટ કરેલી છે. હવે આજે આપણે વાત કરીએ છીએ ચેપ્ટર નંબર 7. ચેપ્ટર નંબર 7માંથી પૂછાય છે આપણને 2 એમસીક્યુ અને એ 2 એમસીક્યુ પૈકી આ ચેપ્ટરના 2 ઇમ્પોર્ટન્ટ ટોપિક, જેમાં એક ટોપિક છે એલસીઆર પરિપથ, જેમાંથી આપણને એક એમસીક્યુ પૂછાય છે, અને બીજો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એસી પરિપથના સામાન્ય ખ્યાલ, એમાંથી આપણને એક એમસીક્યુ પૂછાય છે. એટલે ટોટલ આ ચેપ્ટરમાંથી પ્રીવિયસ 37 યર્સમાંથી આ ચેપ્ટરમાંથી અરાઉન્ડ 52 પ્લસ એમસીક્યુઝ આપણને મળે છે. તો 52 પ્લસ એમસીક્યુઝમાંથી અડધા એમસીક્યુ કોના છે? એલસીઆર પરિપથના, અને બાકીના અડધા એમસીક્યુ કેમાંથી આવે છે? એસી પરિપથના સામાન્ય ખ્યાલમાંથી. તો આજે આપણે પાર્ટ 1ની અંદર એસી પરિપથના સામાન્ય ખ્યાલવાળા પોર્શનને કવર કરવાનો છે. તો એસી પરિપથના સામાન્ય ખ્યાલ, આ જે કંઈ પણ આપણો ટોપિક છે એના માટે આપણને કઈ કઈ બાબતો બેઝિકલી ખબર હોવી જોઈએ? તો આપણને 2 બાબત ખબર હોવી જોઈએ: કેપેસિટર અને ઇન્ડક્ટરના રિએક્ટન્સ, જેમાં આપણે કેપેસિટિવ રિએક્ટન્સ કાઈ અથવા તો એક્સસી એના બરાબર શું લખીએ છીએ? 1/ωc, અને કાઈ એલ ઇન્ડક્ટિવ રિએક્ટન્સને આપણે કહીએ છીએ ઓમેગા એલ. હવે જો માની લો કે તમારી કોઈ પણ સર્કિટમાં અવરોધની સાથે આપણે કેપેસિટર જોડેલું છે, તો અવરોધ અને કેપેસિટર બંનેના પોતાના અવરોધ અને રિએક્ટન્સનું પરિણામી મૂલ્ય, જેને આપણે કહીએ છીએ ઇમ્પિડન્સ ઝેડ, કઈ રીતે મળશે? √r² + કાઈ_c². જો આ જ પરિસ્થિતિમાં અવરોધ સાથે કેપેસિટરના બદલે શું જોડેલું હોય? ઇન્ડક્ટર. તો કાઈ_c ના બદલે અહીં શું થઈ જશે? કાઈ_l એનો સ્ક્વેર, અને એના ઉપરથી આપણને શું મળી જશે? ઇમ્પિડન્સ ઝેડ. એક બાબત ધ્યાનમાં રાખીશું, અવરોધ કેવી રાશિ છે? વાસ્તવિક રાશિ છે, એટલે કે રિયલ ક્વોન્ટિટી છે. રિએક્ટન્સ કેવી ક્વોન્ટિટી છે? ઇમેજનરી ક્વોન્ટિટી છે. અને એક રિયલ અને એક ઇમેજનરી એનો સરવાળો હંમેશા કયા પ્રકારનો હોય? કોમ્પ્લેક્સ એટલે કે સંકીર્ણ હોય. જે વિદ્યાર્થી મિત્રો ગણિતમાંથી ભણતા હશે, એટલે કે જેને એ ગ્રુપ હશે, એને આ વસ્તુ ખબર હશે, કારણ કે એ લોકોને ઓલરેડી કોમ્પ્લેક્સ કોન્જ્યુગેશન એટલે કે ટૂંકમાં સંકીર્ણ સમીકરણો નામનો એક ટોપિક અથવા તો એક ચેપ્ટર આવે છે, એટલે એને ખબર હોય કે વાસ્તવિક અને ઇમેજનરીનો સરવાળો હંમેશા શું મળે? કોમ્પ્લેક્સ. તો ત્યાં કોમ્પ્લેક્સની નિશાની શું હતી? ઝેડ હતી. ઝેડ બરાબર x + iy. તો અહીં જે ઝેડ છે એના જ કારણે લેવામાં આવેલો છે. પછી આપણા માટે આરએમએસ અને મેક્સિમમનો સંબંધ. તો જો તમારે વોલ્ટેજનું આરએમએસ મૂલ્ય જોઈતું હોય તો તમને કઈ રીતે મળી શકે? V max/√2. એ જ રીતે જો તમારે પ્રવાહનો સંબંધ જોઈતો હોય તો પણ તમે આવું કરશો કે I max/I max/√2. બીજું મહત્વનું ટર્મ છે પાવર. તો
તો પાવર બરાબર શું થાય? પાવર બરાબર સામાન્ય રીતે આપણે તો કહેતા હોઈએ છીએ કે P બરાબર I ઇન્ટુ V, પણ આ એસી પરિપથ છે. એસી પરિપથની અંદર વોલ્ટેજ અને કરંટ હંમેશા સમાન કળામાં હોતા નથી, જેના કારણે આપણે બંને વચ્ચેનો કળા તફાવત કેટલો છે એ પદ એડ કરવું પડે. એટલે અહીંયા શું થઈ જશે? I0 V0 cos phi. જો બાળકો ખાસ ધ્યાનમાં રાખજો, માત્ર આ એક સમીકરણને એમસીક્યુમાં 2 વખત પૂછેલું છે અને આના ઉપરથી ઘણા બધા ક્વેશ્ચન પૂછેલા છે કે કોઈ પણ પરિસ્થિતિમાં એમ કહેવામાં આવે કે I નું સમીકરણ આવી રીતે હોય, એટલે કે પ્રવાહનું સમીકરણ આપ્યું હોય અને વોલ્ટેજનું સમીકરણ આપ્યું હોય, તો આ બંને પરિસ્થિતિમાં પાવર વ્યય કેટલો થશે? તો બંને સમીકરણમાંથી આપણે કોને શોધવાનો હોય છે? કળા તફાવત. એ કળા તફાવતને તમે અહીં મૂકશો એટલે તમને એ પરિસ્થિતિ માટે પાવર મળી જશે. એટલે આવા પ્રકારના સામાન્ય પ્રશ્નો રિપીટેડલી પૂછેલા છે. પછી આપણે આગળ વધીએ. પછી આપણા માટે મહત્વનું એ છે કે ચલો તમે પાવર તો મેળવી લીધો I અને V ના કળા તફાવતના આધાર ઉપર, પણ માની લો કે તમને પ્રશ્ન જ એવો પૂછવામાં આવ્યો હતો કે I અને V વચ્ચેનો કળા તફાવત શું છે, અથવા તો તમને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે જે અવરોધ અથવા તો રિએક્ટન્સ છે એના જોડાણ અનુસાર કળા તફાવત શું છે, તો એ પરિસ્થિતિમાં કળા તફાવત મેળવવા માટે આપણે કોનો ઉપયોગ કરીશું? જો તમારી પાસે RC સર્કિટ હોય, એટલે કે રેઝિસ્ટર અને કેપેસિટર, તો કળા તફાવત tan phi. તો ફેઝર ડાયાગ્રામમાં tan phi એટલે શું કહીએ આપણે? સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુમાં કાં તો કેપેસિટર હશે અને કાં તો ઇન્ડક્ટર હશે, અને છેદમાં પાસેની બાજુ, તો દરેક વખતે પાસેની બાજુ કોણ હશે? અવરોધ હશે. એટલે શું થશે? કાં તો chi C upon R થશે અને કાં તો આપણા માટે chi L upon R થશે. એટલે આ આપણા માટે શું છે? I અને V વચ્ચેનો કળા તફાવત મેળવવો હોય તે સમયે જરૂરી સમીકરણ. પછી આપણા માટે બીજું ઇમ્પોર્ટન્ટ ટર્મ છે ક્વોલિટી ફેક્ટર Q. તો ક્વોલિટી ફેક્ટર એટલે શું? તો કે ક્વોલિટી ફેક્ટર એટલે માની લો કે તમારી પાસે કેપેસિટર છે. હવે કેપેસિટરનો અવરોધ કેવા પ્રકારની રાશિ છે? ઇમેજનરી, વાસ્તવિક રાશિ નથી. તો કેપેસિટરનો અવરોધ, જેને આપણે કહીએ કેપેસિટિવ રિએક્ટન્સ, અને વાસ્તવિક અવરોધ R, એના ગુણોત્તરને શું કહેવામાં આવે? ક્વોલિટી ફેક્ટર Q. એ જ રીતે જો તમારી પાસે ઇન્ડક્ટર હોય તો ઇન્ડક્ટરનો રિએક્ટન્સ એટલે કે chi L, ઇમેજનરી ટર્મ, અને ઇન્ડક્ટર માટેનો અવરોધ એટલે કે વાસ્તવિક ટર્મ, ઈ બંનેના ગુણોત્તરને LR સર્કિટ અથવા તો ઇન્ડક્ટર એકલા માટે શું કહેવામાં આવશે? ક્વોલિટી ફેક્ટર Q. અને આ પ્રકારના MCQ પૂછેલા છે કે ઇન્ડક્ટર માટે એનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ chi L હોય અને એનો અવરોધ હોય R, તો એના માટે ક્વોલિટી ફેક્ટર શું થાય? તો જો chi L બરાબર શું લખી શકાય? આપણે લખેલું છે ઓમેગા L. તો એ પરિસ્થિતિમાં chi L ના ટર્મ ઉપર અહીં આપણે લખી નાખીએ ઓમેગા L, તો ટર્મ શું બની જશે? ઓમેગા L upon R. આ MCQ આપણને પૂછેલો છે. પણ સાથે સાથે એ પણ નોટ ડાઉન કરીએ કે કેપેસિટર માટે chi C બરાબર શું થાય? 1 upon ઓમેગા C, જેના કારણે chi C upon R ને શું લખી શકાય? 1 upon ઓમેગા C into R. તો ક્વોલિટી ફેક્ટર માટે બે બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે. પછીનો મુદ્દો એ છે કે આપણે કેપેસિટર અને ઇન્ડક્ટરના ફેઝર ડાયાગ્રામ કેવી રીતે ડ્રો કરવા? તો જો બંનેની અંદર x એક્સિસ ઉપર શું આવે છે? કરંટ. જો બંનેની અંદર x એક્સિસ ઉપર કરંટ આવે છે, એટલે કે આ કેપેસિટર માટે આવ્યું IC અને ઇન્ડક્ટર માટે અહીં આવે છે આપણે IL. એટલે બંને ઉપર x એક્સિસ ઉપર હંમેશા શું આવશે? કરંટ. તો હવે વોલ્ટેજ હંમેશા કઈ એક્સિસ ઉપર આવે છે? y ની ઉપર. તો કેપેસિટરના વોલ્ટેજ નીચે તરફ આવેલા છે, ઇન્ડક્ટરના વોલ્ટેજ ઉપર તરફ આવેલા છે. એટલે જો તમારી પાસે એક સરળ એવો ખ્યાલ હોય, જે હું તમને આગળની ચેપ્ટરની અંદર એટલે કે વિદ્યુત ચુંબકીય પ્રેરણમાં પણ જ્યારે અમુક પ્રશ્નો આવેલા હતા ત્યારે પણ મેં સમજાવેલું હતું કે કેપેસિટરનો સિમ્બોલ શું છે? C. તો એનો ફેઝર ડાયાગ્રામ એ કોના જેવો છે? C જેવો જ છે. અને ઇન્ડક્ટરનો સિમ્બોલ શું છે? L. તો એનો ફેઝર ડાયાગ્રામ પણ કોના જેવો છે? L જેવો જ છે. એટલે બંને ઉપર હોરિઝોન્ટલી એટલે કે x એક્સિસ ઉપર હંમેશા શું લેવાનો? કરંટ. અને y એક્સિસ ઉપર હંમેશા શું લેવાનો છે આપણે? વોલ્ટેજ. અને ઈ પરિસ્થિતિ ઉપર કરંટ તો x એક્સિસ ઉપર છે, એટલે કેપેસિટરના કેસમાં કરંટ આગળ કહેવાશે અને વોલ્ટેજ કેવો કહેવાશે? પાછળ. અને બંને વચ્ચે કળા તફાવત કેટલો છે? π/2 નો. એની જ સામે જ્યારે તમે કેપેસિટરની જગ્યાએ ઇન્ડક્ટરની ચર્ચા કરો તો ઇન્ડક્ટરમાં કરંટ પાછળ રહેશે અને વોલ્ટેજ કેવો કહેવાશે? આગળ. છતાં એમાં પણ કળા તફાવત કેટલો આવવાનો છે? phi બરાબર π/2. તો આ આપણા માટે મહત્વની બાબત છે. બીજું આપણા માટે એક હતું અનુનાદ આવૃત્તિ એટલે કે રેઝોનન્ટ ફ્રીક્વન્સી FR. કોના માટે આવે? LC ઓસિલેશન અથવા તો LC દોલનોમાં, અથવા તો ઇન્ડક્ટર અને કેપેસિટરની સર્કિટ માટે. તો એના માટે રેઝોનન્સ ફ્રીક્વન્સી FR બરાબર શું લખવામાં આવે છે? 1/2π
અને અંડર રૂટ L ઇન્ટુ C આને કહેવામાં આવશે રેઝોનન્સ ફ્રીક્વન્સી એટલે કે અનુનાદ આવૃત્તિ. FR એટલે આપણા માટે શું છે? અનુનાદ આવૃત્તિ. આના ઉપરથી પણ 2-3 MCQ છે એટલા માટે આ ઇમ્પોર્ટન્ટ છે. તો એક અનુનાદ આવૃત્તિને આપણે ધ્યાનમાં લઈશું. તો આ આપણા માટે એસી પરિપથના સામાન્ય ખ્યાલ માટે જરૂરી અમુક કન્સેપ્ટ હતા જેના ઉપરથી આપણા MCQ સોલ્વ થવાના છે. અને તમારી સામે ટેબલ છે જ નીટ 2013 થી લઈ નીટ 2023 સુધીમાં આ ચેપ્ટરમાંથી કેટલા MCQ પૂછાયેલા છે એ. તો મોટા ભાગે આપણે આ ચેપ્ટર માટે 2 MCQ ને મહત્વમાં લઈને ચાલી શકીએ. તો ચાલો હવે આપણે શરૂઆત કરીએ 1 by 1 MCQ જોવાની. તમારી સામે MCQ આવે એટલે બાળકોએ સૌથી પહેલા પોતે એ MCQ ને ટ્રાય કરવાનો છે અને એ MCQ ને ટ્રાય કર્યા પછી હું જે કંઈ પણ એક્સપ્લેનેશન આપું છું એની સાથે કમ્પેર કરવાનો છે જેથી કરીને બાળકોને મલ્ટિપલ રીતે પ્રેક્ટિસ મળે. અને હું અહીં બીજા ઘણા MCQ એવા પણ કરાવીશ કે જે ભલે અહીં નથી પૂછાયેલા પણ બીજા ચેપ્ટરની અંદર આની સાથે કમ્પેર થયેલા છે. તો બાળકોએ બધા MCQ ને નોટ ડાઉન કરશે કારણ કે ચેપ્ટરની કનેક્ટિવિટી આપણને ખ્યાલમાં આવે, ટોપિકની કનેક્ટિવિટી આપણને ખ્યાલમાં આવે અને આપણે મલ્ટિપલ MCQs ને કમ્પ્લીટ કરી શકીએ. તો ચાલો સૌથી પહેલો MCQ છે 100 મિલી હેનરી ના ગૂંચળામાંથી 1 એમ્પિયર પ્રવાહ વહે છે. તો તેમાં ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં સંગ્રહ પામેલી ઉર્જા કેટલી? તો આ થઈ ગયો પ્યોર ઇન્ડક્ટરનો પ્રશ્ન અને ઇન્ડક્ટરની સ્થિતિ ઉર્જાનો પ્રશ્ન. તો ઇન્ડક્ટિવ ટર્મ એટલે કે ઇન્ડક્ટન્સ કેટલું આપેલું છે? L બરાબર 100 મિલી હેનરી અને જે તે સમયે પ્રવાહ I બરાબર કેટલો આપણને આપવામાં આવેલો છે? 1 એમ્પિયર. અને આપણને ખબર જ છે કે ઇન્ડક્ટર પોતાની અંદર ઉર્જાનો સંગ્રહ કયા સ્વરૂપે કરે? ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં. અને કેપેસિટર પોતાની અંદર ઉર્જાનો સંગ્રહ કયા સ્વરૂપે કરતું હોય છે? વિદ્યુતીય ક્ષેત્રના સ્વરૂપમાં. તો ઇન્ડક્ટર માટે આપણે સ્થિતિ ઉર્જા UL એના બરાબર શું લખવામાં આવશે? 1/2 LI². એના બરાબર 1/2. ઇન્ડક્ટન્સ L કેટલું આપવામાં આવેલું છે? 100 મિલી હેનરી. મિલી એટલે 10⁻³ ઘાત. અને પ્રવાહ કેટલો આપવામાં આવેલો છે? 1. એનો અહીં શું થશે? વર્ગ. અહીંથી આપણે આ 2 અને 100 ને કેન્સલ આઉટ કરીએ એટલે આ ફેક્ટર કેટલો બની જશે? 50. તો અહીં આપણે લખી શકીએ 50 એને ગુણ્યા 10⁻³ ઘાત જૂલ. આવો કંઈક અર્થ છે. શું આવો વિકલ્પ છે? નહીં. તો એક્ઝેક્ટ આપણે પોઈન્ટમાં જોઈએ છે તો આપણે લખી શકીએ 0.05 જૂલ. આવો કંઈક અર્થ થશે. UL ઇન્ડક્ટરની સ્થિતિ ઉર્જા કેવી થઈ જશે? 0.05 જૂલ. કયો વિકલ્પ મેચ થાય છે? વિકલ્પ મેચ થાય છે C. ચાલો પછીનો MCQ જોઈએ. CR પરિપથનો સમય અચળાંક. હવે જો તમે કેપેસિટરના ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ એવું સમજેલા છો. હવે કેપેસિટરનું ચાર્જિંગ કે કેપેસિટરનું ડિસ્ચાર્જિંગ આ કયા પ્રકારના સમીકરણ છે? તો કે એ ચર ઘાતાંકીય સમીકરણ છે. એટલે આપણે એવું કહી શકીએ કે કેપેસિટરનું ડિસ્ચાર્જિંગ. તો કેપેસિટરનું ડિસ્ચાર્જિંગ કયા સમીકરણ દ્વારા રજૂ કરવામાં આવે છે? V બરાબર V0 e−t/RC. આ રીતે કેપેસિટરનું ડિસ્ચાર્જિંગ રજૂ કરવામાં આવે છે. જે આ V એટલે શું? આ V એટલે કે t સમયે વોલ્ટેજ. અને આ V0 એટલે શું? આ V0 એટલે કે પ્રારંભિક વોલ્ટેજ. આ R એટલે શું? RC સર્કિટનો અવરોધ. અને C એટલે આપણને ખબર જ છે કેપેસિટન્સ. હવે તમે અહીં એક વસ્તુ સમજો, આપણો બેઝિક પ્રિન્સિપલ કે જ્યારે કોઈ પણ આપણે સમીકરણ હોય તો એ સમીકરણને પારિમાણિક દ્રષ્ટિએ આપણે જોઈએ તો હંમેશા બરાબરની ડાબી બાજુ અને બરાબરની જમણી બાજુ પરિમાણ કેવા થવા જોઈએ? સમાન. તો જો અહીં વોલ્ટેજ છે, અહીં પણ વોલ્ટેજ છે, તો વોલ્ટેજ બરાબર વોલ્ટેજ થઈ ગયા. મતલબ કે ચર ઘાતાંકીય પદ જે આખું આપેલું છે હંમેશા કેવું હોય? પરિમાણ રહિત. એટલે કે ચર ઘાતાંકીય પદની ઘાત કેવી થશે? પરિમાણ રહિત. એટલે આપણે એવું કહી શકીએ E ની ઘાત શું થશે? પરિમાણ રહિત છે. તો જો E ની ઘાત પરિમાણ રહિત હોય તેનો અર્થ એમ કે T/RC એ પરિમાણ રહિત એટલે કે M0 L0
T0. તો એના ઉપર આપણે એવું કહી શકીએ કે T બરાબર શું થાય RC. તો બસ આ T બરાબર RC ને જ શું કહેવામાં આવે RC સર્કિટ માટેનો સમય અચળાંક. આને શું કહેવામાં આવશે RC સર્કિટ માટેનો સમય અચળાંક. આ બાબત આપણા માટે બની ગયો જવાબ. એટલે કે T બરાબર RC એ આપણા માટે શું થઈ ગયો RC સર્કિટ માટેનો સમય અચળાંક. તો જો હવે આ પ્રશ્ન તો તમને સમય અચળાંકના રૂપમાં પૂછ્યો, પણ આની સિવાય બીજા હજી કેવી રીતે તમને આ પ્રશ્ન પૂછી શકે? હવે તમને આનો આ પ્રશ્ન પરિમાણની દ્રષ્ટિએ પૂછી શકે કે એવું કહેવામાં આવે કે R અવરોધ છે, C કેપેસિટન્સ છે, તો નીચેનામાંથી કયું પદ સમયના પરિમાણ દર્શાવે છે? અને તમને આવા જ વિકલ્પ આપ્યા હોય 1/CR, C/R, R/C અને C × R. તો સમયના પરિમાણ કોને થશે R × C ને, બાકી કોઈને સમયના પરિમાણ થશે નહીં. એટલે કે આ MCQ ધ્યાનમાં રાખવાનો. આવો ને આવો MCQ પરિમાણની દ્રષ્ટિએ LR સર્કિટ માટે પૂછેલો છે. તો LR સર્કિટ માટે ધ્યાનમાં રાખીશું કે LR સર્કિટ માટે સમય અચળાંક. LR સર્કિટ માટે સમય અચળાંક શું છે? તો એના માટે સમય અચળાંક T છે L/R. આ MCQ બે રીતે પૂછેલો છે. એક વખત આ MCQ કે LR સર્કિટ માટે સમય અચળાંક T બરાબર L/R થાય, આવું આપણને કેના માટે પૂછેલું છે? પરિમાણની દ્રષ્ટિએ. એટલે આ આપણા માટે PYQ છે ક્યાં દ્રષ્ટિએ? પરિમાણની દ્રષ્ટિએ. પણ આનો આ પ્રશ્ન આ જ ચેપ્ટરમાં આગળ આપણે આવશે આ જ લેક્ચરની અંદર કે જેમાં એવું કહેલું છે કે 40 હેનરીનું એક ઇન્ડક્ટર છે અને એની સાથે એક 8 ઓહમનો અવરોધ જોડેલો છે. તો આ સર્કિટ માટે સમય અચળાંક કેટલો થાય? તો આપણે શું કરવાનું થાય 40/8 એટલે 8 પંજાને 40, કારણ કે 40 હેનરી એટલે શું આપેલું છે તમને L અને 8 ઓહમ અવરોધ એટલે શું આપેલું છે R. તો 40/8 8 પંજા 40 5 સેકન્ડ તમારા માટે LR સર્કિટનો શું થઈ ગયો સમય અચળાંક થઈ ગયો. તો આવા MCQ આ રીતે જોડાઈને પૂછેલા છે અને પરિમાણ માટે તો MCQ આપણને પૂછેલો છે, એમાં કોઈ ડાઉટ નથી. પછી એવો જ MCQ કે જે રીતે તમને L અને R ની કિંમત આપી અને સમય અચળાંક પૂછ્યો, એવો જ MCQ કોના માટે પૂછાઈ શકે? આના માટે પૂછાઈ શકે કે માની લો કે તમારી સર્કિટમાં અવરોધનું મૂલ્ય છે 10 ઓહમ છે અને કેપેસિટન્સનું જે મૂલ્ય છે એ માની લો કે તમારા માટે 1 માઇક્રોફેરાડે છે. તો એ પરિસ્થિતિની અંદર RC સર્કિટનો સમય અચળાંક શું થાય? તો R આપણા માટે 10 ઓહમ, કેપેસિટન્સ આપણા માટે 1 માઇક્રોફેરાડે, તો કેટલું થઈ જશે 10 × 10⁻6 સેકન્ડ એટલે 10⁻5 સેકન્ડ. તો આપણે આ પ્રકારના પ્રશ્ન માટે પણ પૂરી તૈયારી રાખવાની છે. આપણે આ રીતે મલ્ટિપલ ડાયમેન્શનમાં જેટલા પ્રશ્નો શક્ય હોય બધાને ધ્યાનમાં લેવાના છે. ચાલો પછીનો MCQ આપણે જોઈએ. AC પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય શું કહીએ છીએ આપણે એને IRMS એ મહત્તમ પ્રવાહ I0 સાથે કેવો સંબંધ દર્શાવે છે? તો એ તો સીધી વાત છે કે આપણે આગળ જેના સમીકરણ લખેલા હતા કે VRMS એના બરાબર શું થતું હોય છે V maximum upon √2. એ જ રીતે IRMS એના બરાબર શું થતું હોય છે I maximum upon √2. તો I maximum upon √2 એવો સંબંધ કયો મેચ થાય છે? સંબંધ મેચ થાય છે D. જો આવા પ્રકારના પ્રશ્ન જે છે ને વિદ્યુત ચુંબકીય તરંગોમાં પૂછ્યા છે કે વિદ્યુત ચુંબકીય તરંગોમાં પણ તમને એવું કહેલું છે કે વિદ્યુતીય ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય અને વિદ્યુતીય ક્ષેત્રનું RMS મૂલ્ય. કારણ કે જે રીતે AC પ્રવાહ પોતે એક પ્રકારનું સાયકલ એટલે કે ટૂંકમાં તરંગ સ્વરૂપ છે, એ જ રીતે વિદ્યુત ચુંબકીય તરંગો તરંગ સ્વરૂપ છે અને આ જે લાક્ષણિકતા છે મેક્સિમમ અને RMS ની એ તરંગ પ્રકૃતિ માટે લાગુ પડે જ. એટલે આ પ્રકારના પ્રશ્નો ત્યાં પણ છે ને આપણે ઈ ચેપ્ટરે આખું કમ્પ્લીટ કરી ચૂકેલા છીએ, એ પણ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, તમે ઈચ્છો તો એ ચેપ્ટર જોઈ શકો છો. ચાલો પછીના MCQ ની વાત કરીએ. તાંબાના બે સમાન લંબાઈના કેબલ પૈકી એક કેબલના આડછેદનું ક્ષેત્રફળ છે A. એટલે જો બે તાર તાંબાના એટલે દ્રવ્ય સમાન, લંબાઈ પણ એની સમાન, એકનું આડછેદનું ક્ષેત્રફળ આપેલું છે તમને A અને બીજાના આડછેદનું ક્ષેત્રફળ આપેલું છે A/10. એટલે પહેલાનું વધુ છે બીજાનું ઓછું છે, ધરાવતા 10 તાર છે. એટલે જો એવું કોમ્બિનેશન આપ્યું કે એકમાં એવું કરેલું છે કે A આડછેદનો સિંગલ તાર લીધો, બીજા કેસમાં A/10 એટલે મૂળ આડછેદ કરતા 10મા ભાગનો આડછેદ ધરાવતો એવા 10 તારનું કોમ્બિનેશન લીધું છે. એટલે આપણે સામાન્ય રીતે તમે જુઓ ને આપણે કોઈ પણ વાયર જોઈએ છે તો વાયરની અંદર હંમેશા જો સિંગલ વાયર નથી હોતો,
એ વાયરમાં ઘણા બધા વાયર હોય ને એનું ટ્વિસ્ટ કરેલું વળ ચડાવેલો એક સિંગલ વાયર બનાવેલો હોય. તો કેમ સિંગલ વાયર નહીં અને મલ્ટિપલ વાયરનું એક આપણે કોમ્બિનેશન યુઝ કરીએ છીએ? તો એનો જવાબ જો આ MCQ ની અંદર છે. હવે એવું કહેલું છે કે આવી રીતના બે વાયર વિચારો, સિંગલ અને એક કોમ્બિનેશન વાળો. બંનેમાંથી શું કરો? AC અને DC પ્રવાહનું વહન કરાવો. તો કોની અંદર સૌથી સરળતાથી AC અને DC બંને પ્રવાહનું વહન થશે? તો જે કન્સેપ્ટ ખાસ ધ્યાનમાં રાખજો, સૌથી ઇમ્પોર્ટન્ટ વાક્ય, એ વાક્ય કહીએ એટલે આપણો જવાબ આવી જશે. હંમેશા પ્રવાહનું વહન તારની, હંમેશા પ્રવાહનું વહન તારની શું થશે? સપાટી પર થાય છે. આ બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે કે પ્રવાહનું વહન હંમેશા તારની સપાટી ઉપર થાય. હવે જો તમારી પાસે એક જ તાર હોય, એટલે કે એક જ તાર, જે પહેલા કેસમાં આપ્યો એમ કે જેનું આડછેદનું ક્ષેત્રફળ a હોય એવો સિંગલ તાર, તો એને ઓછી સપાટી મળશે. પણ તમારી પાસે માની લો કે a/10 જેટલો આડછેદ ધરાવતા 10 તાર હોય તો સપાટીનું ક્ષેત્રફળ વધી ગયું કે નહીં? તો જેમાં સપાટીનું ક્ષેત્રફળ વધુ એની અંદર પ્રવાહનું વહન વધુ. એટલે આપણે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે આથી a/10 આડછેદવાળા 10 તાર માટે કુલ ક્ષેત્રફળ ખૂબ જ વધુ થશે. આથી તેમાંથી AC અને DC બંને, એક જ નહીં, બંને AC અને DC બંને પ્રવાહ સરળતાથી વહન પામશે. આ આપણા માટે મહત્વનું છે કે આમાં મહત્વનો મુદ્દો એ જ છે કે સપાટી ઉપર પ્રવાહનું વહન થાય. તો આપણે હવે શું ધ્યાનમાં લઈશું, અથવા તો કયો વિકલ્પ આપણે શોધવાનો રહેશે કે AC અને DC બંનેનું વહન જેની અંદર આડછેદ એના છેદમાં 10 છે એવા તારમાંથી થશે. તો પેલો વિકલ્પ શું કહે છે? માત્ર વધારે તારવાળો કેબલ AC અને DC બંને માટે છે. આ તો બસ પહેલો જ વિકલ્પ આપણા માટે યોગ્ય બનશે. શું કીધું? વધારે તારવાળો, બસ એ જ છે, ને AC અને DC બંને માટે લાગુ પડશે. બાકી એમ કીધું વધારે તારવાળો AC માટે ને એક તારવાળો DC માટે, તો એવું કોઈ પ્રકારનું અલગ અલગ કોમ્બિનેશન નથી. તો આ આપણા માટે સાચો જવાબ છે. ચાલો પછીનો MCQ જોઈએ. એક AC પરિપથના ઇન્ડક્ટરમાં વિદ્યુત પ્રવાહ I વિરુદ્ધ સમય t નો આલેખ નીચે દર્શાવેલો છે. તો તેના માટે V2t, એટલે કે જ્યારે તમે ઇન્ડક્ટરને સમયની સાથે બદલતો પ્રવાહ આપો તો ઇન્ડક્ટરમાં તૈયાર થતા વોલ્ટેજ વિરુદ્ધ ટાઈમના ગ્રાફ માટે કઈ બાબત સાચી થશે? હવે જો આની અંદર ખાસ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે આ તમારા માટે રકમ છે કે જેની અંદર તમને શું આપવામાં આવેલું છે? આ y એક્સિસ ઉપર પ્રવાહ અને x એક્સિસ ઉપર ટાઈમ, જેમાં તમે આટલા ભાગમાં જોઈ શકો છો કે એટલા ભાગમાં સમયની સાથે પ્રવાહ વધે છે. એટલે એ પરિસ્થિતિમાં તમે એવું વિચારી શકો કે આટલા ભાગની અંદર di/dt એટલે કે સમય સાથે પ્રવાહનો બદલાવ કેવો છે? ધન છે. અને આ ભાગની અંદર જો સમય વધતા પ્રવાહ ઘટે છે, એટલે આ ભાગની અંદર di/dt એ આપણા માટે કેવો છે? આ ભાગની અંદર એ આપણા આ ભાગની અંદર છે ઋણ. બરાબર. તો હવે આપણે જે ઇન્ડક્ટરના ઇન્ડક્ટન્સનું અથવા તો ઇન્ડક્ટન્સની સાથે આપણે જે EMFનું ટર્મ જોડીએ છીએ એનું સમીકરણ આપણે લઈએ. તો ઇન્ડક્ટર માટે EMFનું સમીકરણ શું છે? ઇન્ડક્ટર માટે EMFનું સમીકરણ, ઇન્ડક્ટર માટે EMFનું સમીકરણ શું છે? એપ્સાઇલોન બરાબર -L/di/dt. તો જો તમે પહેલા કેસનો વિચાર કરો, આ પહેલા કેસનો, તો પહેલા કેસની અંદર di/dt નું મૂલ્ય કેવું છે? ધન. પણ જો ઢાળ અચળ છે એટલે di/dt નું મૂલ્ય ધન છે, પણ di/dt નું મૂલ્ય આમ વેલ્યુની દ્રષ્ટિએ કેવું છે? અચળ છે. બરાબર છે. તો એ પરિસ્થિતિમાં આપણે એવું કહીએ કે કેસ 1માં di/dt બરાબર ધન અને અચળ.
ધન અને કેવું છે અચળ. તો એના કારણે એ કેસમાં એપ્સાઇલોન બરાબર -L ઇન્ટુ di/dt, એ પરિસ્થિતિમાં માઇનસ EMF અચળ મળશે. એમાં શું થશે? EMFના ઋણ મૂલ્ય સાથે EMF તમને કેવું મળશે? અચળ મળશે. બીજા કેસનો વિચાર કરીએ, કેસ નંબર 2. કેસ નંબર 2. તો કેસ નંબર 2 માં શું થશે? કેસ નંબર 2 માં di/dt એ કેવું છે? ઋણ છે. ઋણ અને ઢાળના મૂલ્ય તરીકે કેવું છે? અને અચળ છે. તો એ પરિસ્થિતિમાં EMF મેળવવા જઈએ તો એપ્સાઇલોન EMF બરાબર -L ઇન્ટુ di/dt. તો હવે જુઓ, આ માઇનસ માઇનસ કેવું થઈ જશે? પ્લસ. અને EMF કેવું થશે? આયા અચળ મળશે. આ આપણા માટે જવાબ કોના ટર્મમાં આવશે? બીજા કેસમાં. એટલે EMF છે પ્લસ અને કેવું રહેશે? અચળ. તો આનો તમે વાસ્તવિક ગ્રાફ ડ્રો કરવા જાઓ તો આનો વાસ્તવિક ગ્રાફ તમને કંઈક આવો મળે કે તમે માની લો આપણી પાસે, જો આપણે આની અંદર કરેક્શન કરીએ, જો આપણી જરૂરિયાત શું છે કે પહેલા કેસની અંદર EMF આપણી પાસે ઋણ મૂલ્ય સાથે કેવું હોવું જોઈએ? અચળ. તો આમાંથી એકય ગ્રાફ એવો નથી જે મેચ થાય. જો ખાસ સ્ટેટમેન્ટ નોટ કરજો કે આમાંથી એકય ઓપ્શન મેચ થતો નથી. આમાં અપાયેલા ઓપ્શન ખોટા છે. બરાબર છે? કારણ કે જો આમાં વોલ્ટેજ બદલવાની વાત આપે તો બદલતા નથી. એના વોલ્ટેજ કોપી કરવામાં આવ્યો, વોલ્ટેજ વધે છે. વધવાની કે આપણે વાત જ નથી કરી. વોલ્ટેજની આપણે કેવી ચર્ચા કરેલી છે? અચળ. આયા પણ વોલ્ટેજ બદલવાની વાત આવી, વોલ્ટેજ બદલતા નથી. આયા પણ વોલ્ટેજ બદલવાની વાત આવી એટલે બદલતા નથી. આ MCQ તમને પૂછાયેલો છે PMT 1994માં. આનો આ પ્રશ્ન આગળ જતા ફરી પાછો PMT કે AIPMT માં લગભગ 2012માં ફરી પાછો રિપીટ પૂછ્યો છે આ જ પ્રકારનો ગ્રાફ આપીને. અને ત્યારે તમને કરેક્ટ ઓપ્શન યોગ્ય રીતે ડી માં અને સુધારીને આપેલો છે. એટલે યોગ્યનો વિકલ્પ શું આવશે? તો જો પહેલા કેસની અંદર EMF તમને અચળ પણ મૂલ્યની દ્રષ્ટિએ કેવું મળે છે? ઋણ. તો એ અનુસાર તમે એનો ગ્રાફ ડ્રો કરવા જાઓ તો ગ્રાફ તમને કેવો મળી શકે? તો આપણે અહીં લઈ લઈએ y એક્સિસ ઉપર વોલ્ટેજ અને x એક્સિસ ઉપર આપણે લઈ લઈએ સમય t. અહીં આપણી પાસે શું છે? વોલ્ટેજ v, સમય t. તો જો પહેલા કેસની અંદર આપણે શું કહેલું છે? પહેલા કેસની અંદર આપણા માટે EMF છે નેગેટિવ અને કેવું આવે છે? અચળ. તો અહીં આપણે નીચે ડ્રો કરી દઈએ નેગેટિવ. અહીં આપણે નીચે ડ્રો કરી દઈએ નેગેટિવ. બરાબર? નેગેટિવ અને અચળ. પછી શું થાય છે? તો કે પછી તરત EMF વધી અને પોઝિટિવ તરફ આવી જાય છે. આ પોઝિટિવ તરફ એટલે અહીંથી વધી અને તરત ક્યાં વયું ગયું? અહીંથી વધી અને ઉપર પોઝિટિવ. એટલે આ આપણા માટે થઈ ગયો પહેલો કેસ. પછી અહીંથી પીક થઈ અને આ આપણા માટે થઈ ગયો બીજો કેસ. એટલે એના કેસની અંદર આયા તમે એવું કહી શકો છો કે આયા કેવું છે? નેગેટિવ અને આયા કેવું છે? પોઝિટિવ. એટલે આવા પ્રકારનો ક્વેશ્ચન હકીકતમાં મેચ થાય. તો સાચો વિકલ્પ આ છે. બાકી આમાંથી એકેય પ્રકારના સાચા નથી. આ ખાસ ધ્યાનમાં રાખજો. એટલે આ ક્વેશ્ચનને મેં છતાંય નહીં ઓપ્શન સાથે એટલા માટે રાખ્યો તમને ખબર પડે કે કયા પ્રકારે ક્વેશ્ચનની અંદર એરર હતી. એક્ઝેક્ટ આવા જ પ્રકારનો ક્વેશ્ચન જે છે એક વખત એક યરની અંદર આપણું જે આગળનું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 6, એમાંથી પૂછો તો કેમ? કારણ કે એકચ્યુઅલમાં તો ઇન્ડક્ટરનો જ મુદ્દો છે EMFના બેઝ ઉપર. અને આનો આ ક્વેશ્ચન જેમ અત્યારે PMT 94માં પૂછ્યો છે એમ PMT લગભગ 12 કે 11 ની અંદર આનો આ ક્વેશ્ચન પૂછેલો છે ને ત્યારે ઓપ્શન બરાબર રીતે કરેક્ટ આપેલો છે. આની જેમ એમાં એરર છે નહીં. એટલે ખાસ આ વસ્તુનું ધ્યાન રાખજો. ચાલો આગળ વધીએ. નીચે દર્શાવેલા, પહેલા પેન બદલી લઈએ. નીચે દર્શાવેલા પરિપથમાં t બરાબર 0 સમયે વીજ કળ બંધ કરતા અવરોધ AB માંથી પસાર થતા પ્રવાહ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું થશે? હવે પહેલા તો સર્કિટ જોઈએ. સર્કિટ જોઈએ પછી કંઈક ખ્યાલ આવે કે મુદ્દો કયા પ્રકારનો આપણને કહેવામાં આવેલો છે. આપણે એવું જોઈ શકીએ છીએ કે DC પ્રકારનો આપણી પાસે એક વોલ્ટેજનો ઉદ્ગમ છે અને આયા આપેલી છે આપણને કળ. અને કળ સાથે તમારી પાસે 1000 ઓહમનો અવરોધ આયા છે અને એક આયા કોમ્બિનેશન છે કે જેમાં 1 માઇક્રોફેરાડે અને બીજું કોણ છે? 1000 ઓહમ. હવે તમને એવું કહેલું છે કે t બરાબર 0 સમયે વીજ કળ બંધ કરતા. હવે જેવી તમે વીજ કળ બંધ કરશો એટલે હકીકતમાં તમે કીને ટેપ કરશો એટલે અહીંથી પ્રવાહનું વહન શક્ય બનશે. પણ હવે પ્રવાહના વહનમાં સ્વભાવ શું આવશે આપણે એ સમજીએ. તો જો આપણને ખબર છે કે DC પ્રવાહ દ્વારા કેપેસિટર શરૂઆતમાં ચાર્જ થશે અને એક વખત કેપેસિટર ચાર્જ થઈ જાય પછી કેપેસિટર પ્રવાહને પોતાની અંદર આવવાથી બ્લોક કરી દેશે.
એટલે કેપેસિટરનો આ એક સંપૂર્ણપણે ઇમ્પોર્ટન્ટ રૂલ છે કે આપણે શું લખી શકીએ કે કેપેસિટરને ડીસી ઉદ્ગમ સાથે જોડતા શરૂઆતમાં તે શું થશે? ચાર્જ થશે. આથી તેમાંથી પ્રવાહ વહન પામશે. બરાબર. એટલે શરૂઆતમાં એમાંથી પ્રવાહનું વહન થાય, પરંતુ ચાર્જ થયા પછી પ્રવાહ શૂન્ય થશે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે, કારણ કે મારે ઘણી વખત આ વિધાનની જરૂરિયાત પડવાની છે, એટલા માટે મેં અહીં ડિટેલમાં આ વસ્તુ નોટ ડાઉન કરાવેલી છે. તો જો હવે એ જ વસ્તુ વિચારો કે તમે કીને અહીંથી ટેપ કરી, કીને ટેપ કરશો એટલે આ અવરોધમાંથી તો પ્રવાહને પસાર થવું જ પડશે. આગળ જતા શું થશે? આયા પહોંચશે એટલે હવે એની પાસે બે વિકલ્પ છે કે પ્રવાહ કેપેસિટરમાં જઈ શકે ને પ્રવાહ આ અવરોધમાં જઈ શકે. પણ આપણને ખબર છે પ્રવાહ હંમેશા આળસુ છે અને હંમેશા એ શોર્ટકટ અપનાવનારો છે, એટલે જ્યાં એને અવરોધ ઓછો મળે ત્યાંથી પસાર થાય. તો જ્યારે શરૂઆતમાં કેપેસિટર ડિસ્ચાર્જ હશે, એટલે કે કેપેસિટર ઉપર કોઈ પણ વિદ્યુત ભાર જમા થયેલો હશે નહીં, ત્યારે શરૂઆતમાં પ્રવાહ બેટરીમાંથી નીકળી આ અવરોધમાંથી પસાર થઈ કેપેસિટરમાં પસાર થઈ રિટર્ન થઈને આવી રીતે સાયકલ પૂરું કરશે. ત્યારે પ્રવાહ આ રસ્તે પસાર થશે નહીં. કારણ શું? કારણ સીધી વાત છે કે શરૂઆતમાં કેપેસિટર ડિસ્ચાર્જ કન્ડિશનમાં હોય અને ચાર્જ થવા માંગતું હોય, એટલે પ્રવાહ ઓછા અવરોધ તરીકે ક્યાંથી પસાર થાય? કેપેસિટરમાંથી. ત્યારે આ અવરોધમાંથી પસાર થાય નહીં. બીજા કેસમાં શું થાય? બીજા કેસમાં આયાથી આવેલો પ્રવાહ જ્યારે કેપેસિટર એકવાર સંપૂર્ણપણે ચાર્જ થઈ જાય એટલે પછી હવે કેપેસિટરની બ્રાન્ચમાંથી જશે નહીં અને એ પ્રવાહ ક્યાંથી પસાર થશે? એ પ્રવાહ બાયપાસ, એટલે કે હવે એ આયાથી પસાર થશે. એટલે બસ મારી પાસે બે મુદ્દા આવ્યા કે શરૂઆતમાં પ્રવાહ જ્યારે વહન પામે ત્યારે આ રૂટ નંબર 1 અને પછીના કેસની અંદર પ્રવાહ માટે લાગુ પડશે રૂટ નંબર 2. એટલે રૂટ નંબર આ 2. આ બીજા કેસની અંદર રૂટ નંબર 2 લાગુ પડશે. તો બસ આ રીતનો મુદ્દો છે. તો આપણે એવું અહીં કહી શકીએ કે શરૂઆતમાં પ્રવાહ રૂટ 1 માંથી વહેશે અને રૂટ 1 માંથી વહેશે તો એ કેસમાં કરંટ કેટલો આવે? તો V બરાબર IR. તો I બરાબર શું થશે? V/R. તો વોલ્ટેજ બેટરીના આપણને કેટલા આપેલા છે? 2. અને અવરોધ કેટલો આપવામાં આવેલો છે? એક જ અવરોધ 1000 ઓહમ એટલે 2 મિલી એમ્પિયર. તો શરૂઆતમાં તમને પ્રવાહ કેટલો મળે? 2 મિલી એમ્પિયર. પછીના કેસમાં જ્યારે કેપેસિટર ચાર્જ થઈ જાય એટલે કે કેપેસિટર ચાર્જ થયા પછી પ્રવાહ રૂટ 2 માંથી વહેશે. Therefore, હવે તમારા બે અવરોધ લાગુ પડશે. એટલે હવે આ પરિસ્થિતિની અંદર I બરાબર શું થશે? V/R. અને એના માટે V એટલે 2 વોલ્ટ અને R એટલે હવે શું થઈ જશે? 1000 વત્તા 1000 બંને લાગુ પડશે અને એના બરાબર શું થઈ જશે? 2 એના છેદમાં 1000 ને 1000 એટલે કેટલા થઈ ગયા? 2000. હવે આ થશે 1 મિલી એમ્પિયર. તો પ્રવાહ શરૂઆતમાં તમને કેટલો મળશે? 2 મિલી એમ્પિયર. પછી ધીમે ધીમે ઘટીને અંતે કેવો થઈ જશે? 1 મિલી એમ્પિયર. આ રીતે બદલાવ આવશે. તો આ અનુસાર આપણી પાસે કયો મુદ્દો લાગુ પડે છે કે 1 મિલી એમ્પિયર અને 2 મિલી એમ્પિયરની વચ્ચે દોલન કરશે. ના ભાઈ, દોલન નહીં કરે. દોલન કરવું એટલે કે પ્રવાહનું મૂલ્ય બદલા કરવું. તો દોલન કરશે એ મુદ્દો યોગ્ય નથી. બીજું એ કે t બરાબર 0 સમયે પ્રવાહ I બરાબર 2 મિલી એમ્પિયર થી સમય જતા I બરાબર 1 મિલી એમ્પિયર થશે. હા બરાબર, એ યોગ્ય છે, કારણ કે એસી પ્રવાહ નથી. જો એસી પ્રવાહ હોય ને તો એની પોલારિટી બદલાય અને પોલારિટી બદલાય ને એટલે એના કારણે કેપેસિટર ચાર્જ ડિસ્ચાર્જ એવું થયા કરે.
તો એ પરિસ્થિતિમાં પ્રવાહ વધઘટ થાય, પણ અહીંયા એવી પરિસ્થિતિ નથી. એટલે આ પરિસ્થિતિ અનુસાર પહેલાં જ્યારે કેપેસિટર જ્યાં સુધી ચાર્જ નહીં થયું હોય ત્યાં સુધી એમાંથી પ્રવાહ વહેશે અને ચાર્જ થઈ જશે પછી એમાંથી પ્રવાહનું વહન થશે નહીં. એટલે આપણે એવું કહીએ છીએ કે કેપેસિટર ડીસીને બ્લોક કરે, પણ એ ડીસીને ક્યારે બ્લોક કરે? ચાર્જ થઈ ગયા પછી. આ ખાસ ધ્યાનમાં રાખજો. બીજો એક આવો એમસીક્યુ પૂછેલો હતો વિદ્યુત ચુંબકીય તરંગોમાંથી, કે આપણને ખબર છે કે કેપેસિટર સાથે જ્યારે તમે એસી પ્રવાહ જોડો ને ત્યારે જ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે બદલતું વિદ્યુતીય ક્ષેત્ર મળે છે. પણ હવે જો તમને એવું પૂછવામાં આવે કે કેપેસિટર સાથે કેવો પરિપથ અથવા તો કેવો ઉદ્ગમ જોડવામાં આવે તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે સ્થાનાંતર પ્રવાહ મળશે. હવે સ્થાનાંતર પ્રવાહ એટલે કાંઈ નહીં, બદલતું વિદ્યુતીય ક્ષેત્ર જ થશે, બરાબર? કારણ કે આપણને ખબર ID બરાબર ε0 d phi E upon dt. તો એ પરિસ્થિતિ અનુસાર જો તમે એસી ઉદ્ગમ જોડો છો તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે તમને બદલતો વિદ્યુતીય ક્ષેત્રનો પ્રભાવ એટલે કે વિદ્યુતીય ફ્લક્સ બદલતું મળે જ છે, જેના કારણે સ્થાનાંતર પ્રવાહ મળશે જ. પણ જ્યારે તમે ડીસી પ્રવાહ જોડો ને એટલે કે ડીસી ઉદ્ગમ, ત્યારે શરૂઆતના થોડાક સમય માટે તમને જે ID એટલે કે સ્થાનાંતર પ્રવાહ છે એ શક્ય રીતે મળશે, પછી એમાં પણ મળશે નહીં. એટલે જવાબ આવે બે, એસી અને ડીસી. પણ સ્ટાર સાથે, ફૂદડી સાથે કન્ડિશન્સ એપ્લાય. શું? કે એસીમાં ગમે ત્યારે સ્થાનાંતર પ્રવાહ મળે અને ડીસીમાં માત્ર ને માત્ર શરૂઆતમાં, પછી મળે નહીં. એટલે આવા બધા નાના નાના મુદ્દાઓને ખાસ ધ્યાનમાં રાખવા. ચલો પછીનો એમસીક્યુ જોઈએ. પરિપથમાં ઇન્ડક્ટર L અને કેપેસિટર C ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલા છે. એટલે અહીંયા તમે એવું જોઈ શકો છો કે કેપેસિટર, આપણી પાસે કેપેસિટર ક્યાં જોડેલું છે? જો કેપેસિટર અહીંયા ઉપર છે, બરાબર? અને એની સાથે એક અવરોધ R1 છે અને ઈ બ્રાન્ચમાંથી પસાર થતા પ્રવાહના માપન માટે આપણી પાસે કરંટ મીટર શું છે? A1. એ જ રીતે નીચેની બ્રાન્ચમાં ઇન્ડક્ટર, રેઝિસ્ટર અને એમાંથી વહેતા પ્રવાહના માપન માટે આપણી પાસે કરંટ મીટર A2 છે. હવે અહીં નીચે આપેલી છે બેટરી અને કી. તો જો આપણને ખબર છે કે બેટરીમાંથી જ્યારે પ્રવાહ આયા પહોંચશે એટલે પ્રવાહ પાસે બે વિકલ્પ છે, કાં તો એ આયા જઈ શકે ને કાં તો એ આયા જઈ શકે. તો આપણને જો ફરી પાછું આપણે શું વિચાર કરવાનો છે કે આપણને કયો પરિપથ અથવા તો કયા પ્રકારનો ઉદ્ગમ આપ્યો છે? ડીસી. અને ડીસી ઉદ્ગમ આપેલો હોય તો હમણાં આપણે જે પ્રમાણે પ્રશ્ન કર્યો તેમ કે જ્યારે કળ કે શું કરવામાં આવે? બંધ કરવામાં આવે ત્યારે A1 અને A2 ના અવલોકન શું હશે? હવે બંધ કરવામાં આવ્યા બાદની વાત થઈ છે. બંધ કરીએ ત્યારે એક્ઝેક્ટની વાત નથી થતી, બંધ કરવામાં આવ્યા બાદ. હવે બંધ કરવામાં આવ્યા બાદની પરિસ્થિતિમાં શું હોય કે જેવું કેપેસિટર એકવાર ફૂલ્લી ચાર્જ થઈ ગયું એટલે એ પોતાની બ્રાન્ચમાંથી કરંટને કરી દેશે બ્લોક. એટલે માત્ર ને માત્ર કરંટ ક્યાંથી વહન પામશે? ઇન્ડક્ટર વાળી બ્રાન્ચમાંથી. એટલે બંધ કરવામાં આવ્યા બાદ કેપેસિટરની બ્રાન્ચમાંથી કરંટ નથી એટલે I1 નું રીડિંગ રહેશે 0 અને ઇન્ડક્ટરની બ્રાન્ચમાંથી કરંટ છે એટલે A2 નું રીડિંગ કેવું આપણને મળશે? મહત્તમ રીડિંગ આપણને A2 માટે મળશે. તો બસ આ જ મુદ્દો આપણે ધ્યાનમાં લેવાનો છે કે અહીંયા તાત્ક્ષણિક એટલે કે ઇન્સ્ટન્ટેનિયસ નહીં, પરંતુ એ ઘટના થઈ ગયા પછીની વાત છે. એટલે આપણે અહીં શું લખી શકીએ કે કળ બંધ કર્યા પછી, અહીં શું લખેલું છે આપણને? કળ બંધ કર્યા પછી. કળ બંધ કર્યા પછી શું આપણે કહીશું કે કેપેસિટર ચાર્જ થઈ ગયું હોવાથી, ચાર્જ થઈ ગયું હોવાથી ત્યાં I પ્રવાહ કેવો થશે? 0. આથી એની સાથે કયું કરંટ મીટર જોડાયેલું છે? A1. આથી A1 નું રીડિંગ શું હશે? 0. અને એ જ સમયે ઇન્ડક્ટરમાંથી પસાર થશે, પરંતુ ઇન્ડક્ટરમાંથી મહત્તમ પ્રવાહ વહેશે. therefore A2 નું રીડિંગ શું હશે? મહત્તમ થશે. આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો જો આમાં ખાસ ધ્યાનમાં રાખવું કે ઇન્સ્ટન્ટેનિયસ એટલે કે તાત્ક્ષણિક પ્રશ્ન પૂછેલો છે
કે એ સમય પછીનો પ્રશ્ન પૂછેલો છે. તો આપણે અહીં જોયું કે એક પ્રશ્ન આગળ આપણો કયો હતો ઇન્સ્ટન્ટેનિયસ, અને એક પ્રશ્ન આપણા માટે શું છે એ સમય પછી. તો જવાબ શું આવશે કે A1 માં 0 અને A2 માં મહત્તમ, A1 માં 0 અને A2 માં મહત્તમ. વિકલ્પ કયો મેચ થાય છે? વિકલ્પ મેચ થાય છે C. ચાલો પછીનો MCQ જોઈએ. આકૃતિમાં દર્શાવેલા આલેખમાં વીજ સ્થિતિમાનના તફાવતનું RMS મૂલ્ય. હવે આ આકૃતિમાં તમે જોઈ શકો છો કે મેક્સિમમ વોલ્ટેજ કેટલા છે? V0. તો મેક્સિમમ વોલ્ટેજ અપોન √2 કરી દઈએ એટલે આપણને શું મળે? RMS. તો આપણે એવું કહી શકીએ કે V મેક્સિમમ આપણને શું આપવામાં આવેલા છે? V0. ધેરફોર આપણી જે વ્યાખ્યા છે VRMS એના બરાબર શું થાય? V0 અપોન √2. તો કયો વિકલ્પ મેચ થશે? V0 અપોન √2. વિકલ્પ મેચ થાય છે B. ચાલો પછીનો MCQ જોઈએ. પરિપથને AC વોલ્ટેજ આપવામાં આવે છે કયા પ્રકારના? એપ્સાઇલોન બરાબર ε0 sin ωt લાગુ પાડતા તેમાંથી પ્રવાહ I બરાબર I0 sin ωt પ્લસ π/2 વહે છે. એટલે તમને અહીં વોલ્ટેજ અને કરંટ બંને આપી દીધેલા છે. તો પરિપથમાં વપરાતો સરેરાશ પાવર કેટલો? તો આપણને ખબર છે કે પરિપથમાં પાવર એટલે શું લખી શકાય? તો કે પાવર P બરાબર ત્યાં આપણે શું લખતા હતા? I0 V0 એટલે કે બંનેના મહત્તમ મૂલ્ય ઇન્ટુ cos phi. phi આપણા માટે શું હતું? phi એટલે હતું કળા તફાવત કોનો? I અને V નો. તો જો આપણી પાસે વોલ્ટેજમાં શું આવૃત્તિ આપેલી છે? ωt. કરંટમાં આવૃત્તિ ωt ની સાથે સાથે વધારાનું પદ શું આપેલું છે? π/2. તો π/2 જ તમારા માટે શું થઈ ગયો? કળા તફાવત. ધેરફોર આપણા માટે અહીં કળા તફાવત phi બરાબર શું આપવામાં આવેલું છે? π/2. તો બસ આપણે આ સમીકરણની અંદર π/2 મૂકી દઈએ તો P બરાબર I0 V0 cos π/2. તો cos π/2 ની કિંમત કેટલી થઈ જાય છે? 0. એટલે I0 V0 cos π/2 કેટલું થાય? 0. તો એના કારણે પાવર કેવો આવશે? 0. એટલે આ પરિસ્થિતિમાં પાવરનું વહન કેવું થાય? 0. તો કયો વિકલ્પ મેચ થશે? વિકલ્પ D. તો જો હું જે તમને શરૂઆતમાં ઇન્ટ્રોડક્ટરી ટર્મમાં કહેતો હતો કે માત્ર તમને કરંટ અને વોલ્ટેજના ઇક્વેશન આપ્યા છે અને ઇક્વેશન આપીને એમ કહેલું છે કે આ પરિસ્થિતિમાં પાવર શું થાય, તો આ એ જ પ્રકારનો ક્વેશ્ચન છે. ચાલો પછીનો MCQ જોઈએ. AC પરિપથમાં વહેતો પ્રવાહ I બરાબર શું આપેલું છે? 5 વખત સાઇન બ્રેકેટની અંદર આ થઈ ગયું ωt અને માઇનસ કળા તફાવત તરીકે આપેલું છે π/2. અને વિદ્યુત સ્થિતિમાન V બરાબર આપવામાં આવેલું છે 200 પછી સાઇન અને આ આપેલું છે ωt વોલ્ટેજ છે. તો પરિપથમાં વપરાતો પાવર, જો ફરી પાછો એનો એક ક્વેશ્ચન, હજી ફરી પાછો આની અંદર એ જ છે કે બંને માટે કળા તફાવત, તો બંને માટે કળા તફાવત phi બરાબર શું આપવામાં આવેલું છે? phi બરાબર બંને માટે થઈ જાય છે આ આપેલું છે એ π/2. તો આ આપણા માટે શું થઈ ગયો? કળા તફાવત phi. તો આપણને શું આપેલું છે? π/2. તો બસ હવે પાવરનું જે આપણું સમીકરણ છે એ કે પાવર P બરાબર I0 V0 cos phi. I0 V0 cos phi. I0 ને એમનેમ રાખી દો, V0 ને એમનેમ રાખી દો, cos ના સ્થાને લખી દો π/2 અને cos π/2 ની કિંમત કેવી થઈ જશે? 0. એટલે આપણા માટે કયો વિકલ્પ અહીં મેચ થશે? વિકલ્પ મેચ થશે આપણા માટે 0. એટલે કયું લાગુ પડશે છેલ્લે? D 0 વોટ. ચાલો પછીનો MCQ જોઈએ. AC પરિપથમાં વોલ્ટેજ V અને પ્રવાહ I હોય તો ખર્ચાતો પાવર ખાલી જગ્યા છે. તો આપણને ખબર છે AC પરિપથમાં પાવરની ટર્મ શું લખી શકીએ છીએ? AC પરિપથમાં પાવર P બરાબર I0 V0 મેક્સિમમ ટર્મ લખીએ છીએ ને I0 V0 બરાબર છે અને આયા લખવામાં આવશે cos phi. I0 V0 cos phi. જો હકીકતમાં તો આપણે છે ને પ્રવાહ I બરાબર લખતા હોઈએ છીએ RMS અને RMS લખવાનું એટલે I0 V0 એના છેદમાં √2 કરવાના થાય. એટલે આયા હકીકતમાં થઈ જશે ડિવાઇડેડ બાય 2. આગળના બધા ટર્મમાં ડિવાઇડેડ બાય 2 થાય, પણ હવે પ્રશ્ન એ હતો કે ત્યાં બધે આપણા માટે શું હતું? એ બધી જ પરિસ્થિતિમાં આપણી પાસે cos ઉપર બધી ડિપેન્ડન્સી હતી. I ડિવાઇડેડ બાય શું કરવું પડે? 2 કરવું પડે. હજી આગળના ક્વેશ્ચનમાં આપણે ડિવાઇડેડ બાય શું કરવું પડશે? આયા 2 કરવું પડશે. આયા આપણે કરવું પડશે 2. આયા પણ આપણે કરવું પડશે
2 પણ આપણી બધી ટર્મની અંદર ડિપેન્ડન્સી માત્ર એંગલ ઉપર હતી એટલા માટે આપણે અહીં કંઈ નોટ ડાઉન કરેલું હતું નહીં. પણ આ હવે જો કદાચ આપણે એની ડિપેન્ડન્સીની જરૂર હોય તો આપણે વિચાર કરવો પડે. તો આ એવું આપેલું છે. તો હવે તમને એ કહે છે કે વોલ્ટેજ V અને પ્રવાહ I હોય તો ખર્ચાતો પાવર કેટલો થાય. તો આપણને ખબર છે કે જો માત્ર ને માત્ર I અને V ઉપર ડિપેન્ડ ન કરે, બંને વચ્ચેના કળા તફાવત ઉપર ડિપેન્ડ કરશે. કારણ કે આગળ આપણે જોયું કે તમને વોલ્ટેજ અને કરંટ તો આપ્યા હતા પણ કળા તફાવત એવો બનતો હતો જેના કારણે પાવર કેવો થઈ ગયો હતો? શૂન્ય. એટલે આપણે શું જવાબ આવશે કે V અને I ના કળા તફાવતના મૂલ્ય ઉપર આધાર રાખે. એટલે આપણા માટે યોગ્ય વિકલ્પ કયો છે? યોગ્ય વિકલ્પ છે D. ચાલો પછીનો MCQ જોઈએ. R અવરોધવાળા, જેનો અવરોધ કેટલો હોય? R, અને L જેટલો ઇન્ડક્ટન્સ ધરાવતા ઇન્ડક્ટરને ઓમેગા કોણીય આવૃત્તિવાળા AC પરિપથ સાથે જોડેલ છે તો ઇન્ડક્ટન્સનો ક્વોલિટી ફેક્ટર શું થાય? તો એ પણ મેં તમને ઇન્ટ્રોડક્શનમાં કહેલું હતું કે ઇન્ડક્ટર માટે ક્વોલિટી ફેક્ટર Q બરાબર શું થાય? ઇન્ડક્ટરનું રિએક્ટન્સ કાઈ L એના છેદમાં અવરોધ R. એટલે ટૂંકમાં યાદ એવું રાખવાનું કે રિએક્ટન્સ એના છેદમાં શું આવશે? અવરોધ. રિએક્ટન્સ એના છેદમાં આવશે અવરોધ. આ જ વસ્તુ કેપેસિટર માટે લાગુ પડે. આપણે બેના સમીકરણ ત્યાં લખેલા જ હતા. હવે કાઈ L બરાબર આપણને ખબર છે શું થાય? ઓમેગા L અને એના છેદમાં અવરોધ R નો R એટલે Q બરાબર શું થઈ ગયું? ઓમેગા L અપોન R. તો કયો વિકલ્પ મેચ થાય છે? ઓમેગા L અપોન R, વિકલ્પ C. ચાલો પછીનો MCQ જોઈએ. એક F જેટલી આવૃત્તિ માટે કેપેસિટરનું કેપેસિટન્સ C અને એનું રિએક્ટન્સ કાઈ છે. જો કેપેસિટન્સ અને આવૃત્તિ બમણી થાય, જો સમજો આખી વસ્તુ, કેપેસિટન્સ એટલે કે C પણ બમણું કરવાનું છે અને આવૃત્તિ F પણ કેવી કરવાની છે? બમણી. બંનેને આપણે ડબલ કરવાના છે. બરાબર છે? બંનેને કેવા કરવાના છે? ડબલ કરવાના છે. તો નવું રિએક્ટન્સ શું થશે? તો આપણને ખબર છે કે કેપેસિટરનું કેપેસિટિવ રિએક્ટન્સ કાઈ C બરાબર શું લખવામાં આવે? 1 અપોન ઓમેગા C. પણ અહીં ઓમેગાની માહિતી નથી, F ની છે. એટલે આપણે લખવું પડશે 1 અપોન 2 પાઈ FC. હવે આવૃત્તિ અને કેપેસિટન્સ બંને બમણા કરવાના એટલે 1 અપોન 2 પાઈ. F ના સ્થાને શું લખવું પડશે? 2 ટાઈમ F અને C ના સ્થાને પણ શું લખવું પડશે? 2 ટાઈમ C. તો આ પરિસ્થિતિની અંદર આપણે શું લખી શકીએ? 1 અપોન 2 દુને 4 અને બ્રેકેટમાં બાકીની ટર્મ એમનેમ 2 પાઈ FC બાકીની ટર્મ. તો આ જે ટર્મ હતી આગળનું શું હતું? આગળનું આપણું રિએક્ટન્સ કાઈ C હતું. બરાબર. તો આના ઉપર આપણે શું કહી શકીએ કે શરૂઆતનું રિએક્ટન્સ કાઈ C એના છેદમાં કેટલું? 4. તો નવું રિએક્ટન્સ આપણા માટે થઈ જશે કાઈ C અપોન 4. કાઈ C અપોન 4. કયો વિકલ્પ મેચ થાય છે? C. ચાલો પછીનો MCQ જોઈએ. 40 હેનરીના આત્મપ્રેરકત્વવાળા ગુચળા સાથે 8 ઓહમના અવરોધને શ્રેણીમાં જોડી આ સંયોજનને 2 વોલ્ટેજની બેટરીના ટર્મિનલ સાથે જોડેલી છે તો પરિપથનો સમય અચળાંક શું થાય? જે ઓલરેડી મેં હમણાં આગળ વાત કરી લીધી શરૂઆતના MCQમાં, એ જ મુદ્દો અહીં લાગુ પાડવામાં આવ્યો. તો જો ઇન્ડક્ટન્સ L બરાબર કેટલું આપવામાં આવેલું છે? 40 હેનરી અને અવરોધ R બરાબર તમને કેટલો આપવામાં આવેલો છે? 8 ઓહમ. તો એ પરિસ્થિતિમાં આપણને ખબર સમય અચળાંક LR સર્કિટ માટે શું થઈ જશે? L બાય R. અને L એટલે આપણને શું આપવામાં આવેલું છે? L એટલે આપેલું છે 40 એના છેદમાં R એટલે 8. તો 8 પંજા 40 અનુસાર 5 સેકન્ડ. કયો વિકલ્પ મેચ થશે? વિકલ્પ મેચ થાય છે B. તો જો આ જ પ્રશ્ન જે મેં કહેલો તેમ એકમ અને માપનમાંથી આપણને કેના માટે પૂછેલો હતો? પારિમાણિક દ્રષ્ટિએ પૂછેલો હતો. અને અત્યારે આપણને કેના માટે પૂછેલો છે? સમય અચળાંક. મેં ઓલરેડી એકમ અને માપન નામનું જે ચેપ્ટર છે એ પ્રીવિયસ યરના ક્વેશ્ચન માટે કમ્પ્લીટ કરી જ દીધેલું છે અને એની અંદર મેં આ બાબત કહેલી હતી. એટલે જો કોઈ બાળકોને એ ચેપ્ટર જોવાનું હોય નીટ માટે તો એ તમે પ્લેલિસ્ટમાં જઈ અને જોઈ શકો છો. ચાલો પછીનો MCQ જોઈએ. ઇન્ડક્ટર L, ઇન્ડક્ટરનું મૂલ્ય કેટલું છે? L, કે જેના માટે અવરોધ પોતાનો કેવો છે? અવગણ્ય, અને કેપેસિટર C ના શ્રેણીથી બનેલા અનુનાદ પરિપથનો ઉપયોગ કરતું ટ્રાન્ઝિસ્ટર ઓસિલેટર પરિપથ F આવૃત્તિના દોલનો ઉત્પન્ન કરે છે. હવે જો આપણે અનુનાદ શબ્દ પ્રયોગ આવ્યો એટલે આપણને ખાલી એક વસ્તુ ખબર હોવી જોઈએ કે F બરાબર શું લખેલું હતું? આપણે શું યાદ કરીએ? અનુનાદ. આપણે યાદ કરીએ અનુનાદ. અનુનાદ આવૃત્તિ F બરાબર શું થાય? 1 અપોન 2 પાઈ અને અંડર રૂટ L ઇન્ટુ C. આપણને આટલી ખબર હોવી જોઈએ. હવે આ પરિસ્થિતિમાં નવી પરિસ્થિતિ શું આપે છે
કે એલ બમણું કરો અને સી કેટલા ગણું કરો? 4 ગણું. એલને બમણું કરવું છે ને સીને 4 ગણું કરવું છે. એટલે આપણે એવું કરીએ કે નવી સ્થિતિમાં એલને આપણે કરીએ બમણું અને સીને આપણે કેટલા ગણું કરીએ? 4 ગણું. તો એ પરિસ્થિતિમાં આ જ સમીકરણ કેવું બનશે? આ સમીકરણ માટે આપણે લખીએ એફ ડેશ નવી આવૃત્તિ એના બરાબર 1/2 એલને આપણે કરી દઈએ બમણું એટલે આ થઈ જશે 2L. કેપેસિટરને આપણે કરી દઈએ 4 ગણું એટલે આ થઈ જશે 4 ટાઈમ C. 4 દૂને 8 એટલે આપણે એવું લખી શકીએ કે 1/4 દૂને 8 ને કરી દઈએ √8 ઇન્ટુ 2 અને અંડર રૂટ આ જૂના L અને C એમનામ. હવે આ જે 1/2 LC જે હતું એ તો આપણી જૂની આવૃત્તિ F જ હતી. તો એ પરિસ્થિતિમાં આપણે શું કહી શકીએ તો કે ધેરફોર F ડેશ એના બરાબર F એના છેદમાં √8. હવે √8 એટલે આપણને ખબર છે કે 4 દૂને 8 અનુસાર આપણે એવું કહી શકીએ કે F ના છેદમાં 2√2. કારણ કે 4 દુ 8 કરો એટલે 4 નું √2 થઈ જશે અને બાકી √2 એમનેમ રહેશે એટલે F/2 √2. કયો વિકલ્પ મેચ થાય છે? વિકલ્પ બી મેચ થાય છે. ચાલો પછીનો MCQ જોઈએ. એસી પરિપથમાં કોઈ પણ ક્ષણે EMF E એટલે કે વોલ્ટેજ આપ્યા છે અને પ્રવાહ I કઈ રીતે રજૂ કરેલા છે તો કે EMF E બરાબર લખેલું છે E0 sin ωt અને પ્રવાહ I બરાબર લખેલું છે I0 sin ωt - phi આવું લખેલું છે. સમીકરણ દ્વારા આપવામાં આવે છે. તો સમગ્ર ચક્ર દરમિયાન એસી નો સરેરાશ પાવર. તો ફરી પાછું પાવરનું એક સમીકરણ આવશે આપણી પાસે. બંનેમાંથી ડિટેક્ટ કરો કે આપણી પાસે જે કંઈ પણ વોલ્ટેજ આપ્યા છે એ અને આપણને જે પ્રવાહ આપેલો છે બેમાં કળા તફાવત કોણ છે? ફાઈ છે. બરાબર. ફાઈ આપણા માટે શું બની જાય છે? કળા તફાવત. અને કળા તફાવત બનતો હોય તો આપણે શું લખી શકીએ? આપણું આગળનું સમીકરણ P બરાબર I0 V0 મેક્સિમમ હોય એટલે લખવું પડે √2 ઇન્ટુ cos phi. આવું કંઈક લખવું પડશે. I0 V0 upon √2 cos phi. તો જો I0 V0 upon √2 ને ખાલી 2 આવશે કારણ કે બેના √2 થી શું થઈ જશે? 2 થઈ જશે. એટલે I આપણે લખવું પડશે √2 ની જગ્યાએ ખાલી 2 એટલે I લખવાનું થશે 2 ઇન્ટુ આયા લખાશે cos phi. તો જમતે કળા તફાવત phi જ આપ્યો છે એટલે સીધું શું લખવાનું થશે? I0 V0 upon 2 cos phi. પણ આપણને આ આપેલું છે E0 એટલે આપણે લખી દઈએ I0 E0 એના છેદમાં 2 અને ઇન્ટુ cos phi. આ આપણા માટે થઈ જશે પાવર P. તો કયો વિકલ્પ મેચ થાય છે? અનુસાર વિકલ્પ મેચ થશે આ C. તો જો ખાલી પાવરના સમીકરણ ઉપરથી 3 ક્વેશ્ચન આવ્યા કે જેની અંદર એક વખત તમને π/2 કહી દીધું, બીજી વખતે π/2 કહી દીધું, એક વખત તમને ખાલી phi કીધેલું છે. આ બધી પરિસ્થિતિ. તો આટલા નોમિનલ પ્રકારના ક્વેશ્ચન હોય છે એટલે આ બધી બાબતોને ધ્યાનમાં રાખવાની. એ જ રીતે પાવર માટે બીજું ઇક્વેશન ખાસ ધ્યાનમાં રાખી દો કે P બરાબર આપણે જે I0 અને V0 લખીએ છીએ એની જગ્યાએ આપણે લખી શકીએ I RMS અને V RMS ઇન્ટુ cos phi. એકચ્યુઅલમાં આપણે RMS ની ટર્મ લખતા હોઈએ પણ RMS બરાબર આપણને ખબર છે મેક્સ અપોન √2 થાય એટલે એના કારણે ટર્મ કેવી બની ગઈ? મેક્સિમમ અપોન √2 એટલે બંને √2 થી થઈ ગયા 2 અને મોટા ભાગે આપણે એ જ સમીકરણની જરૂર હોય કારણ કે RMS કરતાં આપણને સૌથી વધુ શું આપેલા હોય છે? મેક્સ આપેલા હોય છે. ચાલો પછીનો MCQ આપણે જોઈએ. એક C જેટલા કેપેસિટન્સ વાળું કેપેસિટર V1 વોલ્ટેજ સુધી ચાર્જ થયેલું છે. હવે કેપેસિટર શરૂઆતમાં V1 વોલ્ટેજ સુધી ઓલરેડી ચાર્જ થયેલું છે. હવે કેપેસિટરની પ્લેટને આદર્શ ઇન્ડક્ટર સાથે જોડેલું છે. હવે સમજો આખી વસ્તુ. જો કેપેસિટરને શરૂઆતમાં તમે DC સાથે જોડી અને એને ચાર્જ કરી લો એટલે કેપેસિટરની પોતાની અંદર ઉર્જાનો સંગ્રહ થઈ ગયો. હવે એ કેપેસિટરને તમે કોની સાથે જોડો છો? ઇન્ડક્ટર સાથે. એટલે હવે કેપેસિટર પોતે વર્તશે બેટરી તરીકે અને પોતાના વોલ્ટેજ કોને આપશે? ઇન્ડક્ટરને. એટલે કેપેસિટર દ્વારા ઇન્ડક્ટર પોતે કાર્ય કરશે અને એના કારણે કેપેસિટરના પોતાના વોલ્ટેજ ઘટશે. એટલે એક રીતે કેપેસિટર પોતે શું થશે? હવે ડિસ્ચાર્જ થશે. તો કે જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો PD ઘટીને V2 થાય. જો હું જે વાત કરતો તો એ જ મુદ્દો અહીં કહેલો છે કે ઘટીને કેટલો થાય? V2. ત્યારે એ સર્કિટમાંથી વહન પામતો પ્રવાહ કેટલો હશે? આ પ્રકારનો પ્રશ્ન છે. હવે જો આના માટે બહુ સરળ એવી કેલ્ક્યુલેશન તો નથી પણ આમાં ટૂંકમાં બહુ સરળ રીતે વિચાર બધા નાના ધ્યાનમાં લેવા પડશે. અને આ ક્વેશ્ચન પણ તમે જુઓ ક્યારે પૂછેલો છે આપણને? PMT 2010માં. એટલે આ ક્વેશ્ચન આપણા માટે આમ ઇમ્પોર્ટન્ટ છે. બહુ એટલા બધા 88 વાળા અને 98 વાળા ક્વેશ્ચન નથી આ. તો સૌથી પહેલી બાબત
કે કેપેસિટર શરૂઆતમાં ચાર્જ થયેલું છે કેપેસિટર શરૂઆતમાં શું છે? ચાર્જ થયેલું છે અને સમય જતા તે ડિસ્ચાર્જ થવાનું છે તો હવે જો સૌથી પહેલી બાબત કે જ્યારે ડિસ્ચાર્જ થાય એટલે કેપેસિટર ઉપર પોતાનો ચાર્જ ક્યુ ઘટે કે નહીં, અને ક્યુનો જે ઘટવાનો સમય દર હોય એટલે કે dq બાય dt એ જ હકીકતમાં શું બને? પ્રવાહ. એટલે આપણે એવું કહી શકીએ કે શરૂઆતમાં કેપેસિટરનો ચાર્જ એટલે કે મેક્સિમમ ચાર્જ કેટલો છે? તો આપણને એ ખબર છે કે કેપેસિટરનું કેપેસિટન્સ C રાખીએ, C બરાબર Q બાય V, એટલે C બરાબર Q બાય V અનુસાર શરૂઆતનો ચાર્જ Q મેક્સિમમ અપોન શરૂઆતના જ વોલ્ટેજ કેટલા? V1. જો આવું જ આપણને કહેલું છે કે શરૂઆતમાં V1 વોલ્ટેજ સુધી ચાર્જ થયેલું છે અને એનો પોતાનું કેપેસિટન્સ કેટલું છે? C. તો શરૂઆતમાં એનો પોતાનો ચાર્જ Q નોટ બરાબર શું થાય? C ઇન્ટુ V1 થશે, બરાબર? તો આપણે આના ઉપરથી એવું કહી શકીએ Q નોટ મેક્સિમમ વેલ્યુ કેટલી થઈ ગઈ? C ઇન્ટુ V1, C બરાબર Q બાય V અનુસાર. હવે આપણને ખબર છે કે ચાર્જ સમય સાથે ઘટે છે. તો ચાર્જ સમય સાથે ઘટવાની પ્રક્રિયા કઈ રીતે લખશો? તો કે Q વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ t એના બરાબર શરૂઆતનો ચાર્જ Q0. હવે સમજો આખી વસ્તુ. મારા માટે ચાર્જ સમયની સાથે ઘટે છે, તો સમયની સાથે ઘટાડાનો બદલાવ કાં તો આપણે પેલું જે લખીએ કરંટ I બરાબર I0 sin ઓમેગા t, અથવા તો આપણે લખીએ વોલ્ટેજ V બરાબર V0 sin ઓમેગા t. તો સાઇનની જગ્યાએ બીજું તમે ટર્મ કોસ પણ લખી શકો. તો હું અહીંયા શું કરીશ? સાઇન લખીશ કે કોસ લખીશ? તો ધ્યાન રાખજો, હું અહીં કોસ લખીશ. શું કામ કોસ લખીશ? કારણ કે કોસ કેવા પ્રકારનું વિધેય છે? કોસ શરૂઆતમાં એટલે t બરાબર 0 સમયે મહત્તમ મૂલ્ય આપે છે અને પછી સમયની સાથેનું મૂલ્ય કેવું થાય છે? ઘટે છે. અને મારા માટે કેપેસિટર ઉપરનો ચાર્જ કંઈક આવો સ્વભાવ જ છે કે શરૂઆતમાં એનો મૂલ્ય ચાર્જનું કેવું છે? મેક્સિમમ, અને સમય સાથે પછી કેવું થાય છે? ઘટે છે. એટલે હું અહીં લખીશ Q ઓફ t એના બરાબર Q0 cos ઓમેગા t. હું આવું કંઈક લખીશ. હવે આ પરિસ્થિતિમાં મારે Q નથી જોતો, મારે જોઈએ છે કરંટ, એટલે હું અહીં લખીશ dq બાય dt, ધેટ ઇઝ કોલ્ડ કરંટ I. અને તો હું આનું વિકલન કરીશ જમણી બાજુ એટલે Q0 એમનેમ રહેશે અને Q0 ના રિપ્લેસમેન્ટમાં પછી કોસનું વિકલન શું થશે? કોસનું વિકલન થશે માઇનસ સાઇન ઓમેગા t. આવી રીતે કંઈક વિકલન થશે. હવે એ પરિસ્થિતિની અંદર Q0 આપણને શું મળેલ હતું? Q0 આપણને મળેલ હતું C ઇન્ટુ V1 ઇન્ટુ, હવે જો સમજો હજી માઇનસ સાઇન ઓમેગા ટી સાથે એના ખૂણાનું પણ વિકલન એટલે ઓમેગા લખવો પડશે. હવે પ્રશ્ન એ થાય ઓમેગા, તો ઓમેગા એટલે શું લખશું આપણે અહીંયા? તો ઓમેગા એટલે આપણને ખબર છે કે કેપેસિટર ઇન્ડક્ટર બેના કોમ્બિનેશનની સર્કિટ છે. કેપેસિટર ઇન્ડક્ટર બેના કોમ્બિનેશનની સર્કિટ હોય એટલે જો હું લખું છું કે આ સર્કિટ, આ પરિપથ કેવો છે? LC છે, એટલે કે ઇન્ડક્ટર કેપેસિટર. તો એના માટે ઓમેગા આપણે જે પેલું અનુનાદ વાળું લખેલું હતું ને એ યુઝમાં લેવું પડશે. એટલે ઓમેગા બરાબર શું કરવું પડે? અંડર રૂટ LC. આ કઈ આવૃત્તિ થઈ? અનુનાદ. આ અનુનાદ વાળી ટર્મ આમાં લેવી પડે, અનુનાદ વાળી ટર્મ. તો આપણે ઓમેગા લખીશું અહીંયા CV1 ઓમેગા ઇન્ટુ, જો માઇનસ નિશાની છે એટલે માઇનસ આગળ લખું છું, અને અહીંયા લખું છું અગેન સાઇન ઓમેગા ટી. હવે માઇનસ CV1 એમનમ ઓમેગાની ટર્મ હું અહીં લખું છું. ઓમેગાના રિપ્લેસમેન્ટમાં શું લખું છું? 1 અપોન અંડર રૂટ L ઇન્ટુ C. આવું લખું છું ઇન્ટુ. હવે જો સમજો આખી વસ્તુ, આપણી પાસે ક્યાંય સાઇન ઓમેગા ટીની કિંમત ખરી? નહીં, સાઇન ઓમેગા ટીની કિંમત નથી. આપણી પાસે માત્ર ને માત્ર જો કોઈ કિંમત હોય ને તો આ છે કોસ ઓમેગા ટી. તો અહીંયાથી તમે જુઓ કોસ ઓમેગા ટીને કરતા બનાવો, અહીંથી કોસ ઓમેગા ટીને કરતા બનાવશો એટલે શું થશે? કોસ ઓમેગા ટી એના બરાબર શું થશે? ક્યુના છેદમાં Q0, ક્યુના છેદમાં Q0 એટલે ક્યુના છેદમાં Q0 આવું લખી શકાય. તો હવે એ કોસ ઓમેગા ટી ઉપરથી તમને સાઇન ઓમેગા ટી મળી શકે? તો કે હા, મળી જ શકે. કઈ રીતે? પેલો આપણો ત્રિકોણમિતીય સંબંધ સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1.
તો સાઇન સ્ક્વેર થીટા એટલે કે ટૂંકમાં સાઇન ઓફ થીટા બરાબર શું લખી શકાય? તો આપણે ઈ ત્રિકોણમિતિ વિધિ અનુસાર વિચારીએ તો સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1. તો સાઇન સ્ક્વેર થીટા બરાબર થાય 1 માઇનસ કોસ સ્ક્વેર ઓમેગા ટી અને એના ઉપર આવશે 1/2. એટલે આપણે લખું 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા હોલ રેસ ટુ 1/2 એટલે કે અંડર રૂટ. તો બસ હવે આ વ્યવસ્થા આપણે અહીંયા ગોઠવવાની છે. તો આપણે લખી શકીએ પ્રવાહ I એના બરાબર. હવે જો માઇનસ નિશાની તો જે છે એ રહેવા દો, એ તો આપણા માટે કોઈ પ્રશ્ન નથી, પણ આ તમને આપેલા છે C અને આયા આપેલા છે રૂટ C. તો આપણે બેયને ભેગા કરી દઈએ અને ખાલી ભેગા કરીને અંડર રૂટમાં એવું લખી શકીએ કે અંડર રૂટ C/L. તો આપણે આયા રાખીએ વોલ્ટેજ V1 એમનમ અને આયા લખીએ અંડર રૂટ C/L. આગળનું આપણે કંઈક આવી વ્યવસ્થા ગોઠવેલી છે. હવે cos ઓમેગા ટી બરાબર આપણને શું મળે છે? Q/Q0. તો આપણે હવે એ પણ લખી નાખીએ કે આયા લખીએ બ્રેકેટ 1 માઇનસ આયા આપણે બ્રેકેટમાં કરીએ Q/Q0 અને એનો વર્ગ અને આખા બ્રેકેટ ઉપર કેવી પાવર આવશે? 1/2. હવે બીજો મુદ્દો એ છે કે જે રીતે શરૂઆતમાં તમે Q0 બરાબર શું લખું? C ઇન્ટુ V1 બરાબર. તો કોઈ પણ ટી સમયે Q શું લખી શકાય? તો કે આપણે જો ડિસ્ચાર્જ થઈ એટલે કે વોલ્ટેજ ઘટીને કેટલા થઈ છે? V2. તો આપણે ઈ બેઝ ઉપર આ Qના સ્થાને આપણે શું લખી શકીશું? Qના સ્થાને આપણે લખી શકીશું C ઇન્ટુ V2 અને Q0ના સ્થાને આપણે શું લખી શકીશું? C ઇન્ટુ V1. અને બેમાંથી C કેન્સલ આઉટ થઈ જશે એટલે આપણે લખી શકીએ I એના બરાબર V1 અને અંડર રૂટ C/L અને પછી બ્રેકેટમાં આવશે 1 માઇનસ C ને હું અવોઇડ કરીને ડાયરેક્ટલી લખું છું V2 નો સ્ક્વેર અપોન V1 નો સ્ક્વેર અને ઈ બ્રેકેટ ઉપર કેટલી પાવર આવશે? 1/2. આ રીતે લખું છું. હવે હું જે કંઈ ક્રોસ મલ્ટિપ્લિકેશન કરવું પડે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરી દઉં એટલે એના અનુસાર શું બનશે? I એના બરાબર આને આપણે લખીએ અંડર રૂટ C/L ઇન્ટુ આયા લખું છું V1. ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીએ એટલે આયા થશે V1 નો સ્ક્વેર માઇનસ V2 નો સ્ક્વેર અને આખાના ડિવિઝનમાં આવશે V1 એનો સ્ક્વેર અને રેસ ટુ થશે 1/2. તો જો એક વખત અહીંથી V1 કેન્સલ આઉટ થઈ જશે, એક વખત V1 કેન્સલ આઉટ થશે એટલે I એના બરાબર એક વખત V1 ને એક વસ્તુ સમજજો, આ શું છે? અહીંયા રૂટ છે. એ રૂટ છે ને એટલે રૂટ ઓલરેડી આનો સ્ક્વેર કાઢી નાખશે બરાબર અને સાથે સાથે V1 સાથે નીકળી જશે એટલે આખું નીકળી જશે હકીકતમાં. તો અહીંયા વધશે શું? અંડર રૂટ C/L અને બ્રેકેટમાં શું વધશે? બ્રેકેટમાં વધશે V1 નો સ્ક્વેર માઇનસ V2 એનો સ્ક્વેર અને રેસ ટુ શું આવશે? 1/2. આવી રીતનો મુદ્દો છે. તો હજી તમે I તે રૂટ છે, આ પણ શું છે? રૂટ. તો એ રૂટને આની સાથે એપ્લાય કરી દો એટલે શું બની શકશે? V1 નો સ્ક્વેર અને V2 નો સ્ક્વેર અને એ ટર્મને આપણે કમ્બાઈન કરી દો એટલે આખું ટર્મ બની જશે I એના બરાબર આ રૂટ વાળું અંદર ઓફર કરી દો એટલે હવે ટોટલ બ્રેકેટની અંદર ઉપર લખાશે C. બ્રેકેટમાં રહેશે V1 નો સ્ક્વેર માઇનસ V2 નો સ્ક્વેર આ અંદરનો નાનો બ્રેકેટ ઓવર એના છેદમાં આયા લખાશે L અને આખા ઉપર બનશે 1/2. તો હવે આ પરિસ્થિતિમાં કયો વિકલ્પ મેચ થાય છે કે એકલાનો સ્ક્વેર આવતો હોય? જો એકલાનો સ્ક્વેર આવતો એવો વિકલ્પ આ છે અને એકલાનો સ્ક્વેર આવતો એવો વિકલ્પ આ છે, પણ હોલ રેસ ટુ તમારે 1/2 જોઈએ છે. તો હોલ રેસ ટુ 1/2 આયા છે. તો આપણા માટે કયો વિકલ્પ મેચ થયો? વિકલ્પ મેચ થાય છે D. જો કયા પ્રકારનો ક્વેશ્ચન છે આ? ક્વેશ્ચનની અંદર સામાન્ય પ્રકારના કોઈ પણ તમારા કન્સેપ્ટ કામ કરે એમ નથી. તમે શું કરવાનું હતું, શું વિચારવાનું હતું કે કેપેસિટરને પહેલાં ચાર્જ થયેલું વિચાર્યું એટલે તમારે કેપેસિટર ઉપર શરૂઆતનો ચાર્જ કંઈક આ રીતે લેવો પડ્યો. પછી એ હતું કે કેપેસિટરનું ડિસ્ચાર્જિંગ થવાનું હતું. ડિસ્ચાર્જિંગ થવા માટે dq/dt કરવું પડે, પણ ત્યાં જ પ્રશ્ન આવીને ઊભો રહે કે કોસ લખવું કે સાઇન. તો આપણને ખબર હતી કે ત્યાં આપણે શું લખવું પડે? હકીકતમાં કોસ. કેમ? કારણ કે ઘટવાની પ્રક્રિયા છે એટલે શરૂઆતમાં મેક્સિમમ પછી 0 એટલે આપણે લખવું કોસ. પછી એમાંથી dq/dt કરીને આપણે વિકલન કર્યું, જે કંઈ પણ વ્યવસ્થાઓ જોઈતી હતી એ બધી વ્યવસ્થાઓ કરી. એમાં આપણો પ્રશ્ન હજી આવીને અટકો કે ઓમેગા શું લેવું? તો એના માટે કહેલો હતો કે આપણો પરિપથ કયો છે? LC. એના માટે અનુનાદ આવૃત્તિનું સમીકરણ શું બને? ઓમેગા બરાબર 1/√LC. અને એ આપણે અનુનાદનો ઉપયોગ કર્યો પછી આપણા સમીકરણની અંદર બધી વ્યવસ્થાઓ ગોઠવાણી અને એમાં પણ
ક્યુ બરાબર પછી શું લખવાનું, તો ક્યુ બરાબર કોઈ પણ સર્ટેન ટાઈમ ટી એ કેપેસિટર પર વધેલો ચાર્જ, જે કેના ઉપર ડિપેન્ડ કરે, CV2 ઉપર. એ બધી ટર્મ રિપ્લેસ કરી સાદુરૂપ આપ્યું એટલે આપણને કંઈક આવું પરિણામ મળ્યું. જો એવું લાગે તો MCQ ફરી પાછો થોડોક રિવાઇઝ કરી રેફર કરો એટલે ખ્યાલ આવી જશે. ચાલો પછીનો MCQ જોઈએ. અવરોધ R અને ઇન્ડક્ટર L ના શ્રેણી જોડાણ સાથે AC વોલ્ટેજ લગાડેલા છે. એટલે L અને R સર્કિટ છે, ટૂંકમાં LR સર્કિટ છે, એની સાથે કયો આપણને પ્રવાહ આપી દીધેલો છે, AC. જો R અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ દરેકનું મૂલ્ય કેટલું હોય, 3 ઓહમ. એટલે કે અવરોધનું મૂલ્ય R પણ કેટલું છે, અવરોધનું મૂલ્ય R પણ છે 3 ઓહમ. અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ L નું મૂલ્ય પણ કેટલું છે, 3 ઓહમ. તો વોલ્ટેજ અને તો લગાડેલા વોલ્ટેજ અને પરિપથમાં પ્રવાહ વચ્ચેનો કળા તફાવત કેટલો થાય. તો આપણે કળા તફાવત માટે સમીકરણ લખેલું હતું, કળા તફાવત આપણે tan phi એવું કંઈક લખતા હતા, tan phi. તો tan phi બરાબર શું લખવામાં આવતું હતું, L upon R. હવે L અને R બંને કેટલા આપેલા છે, 3 અને 3, એટલે બંનેનો ગુણોત્તર કેટલો થઈ ગયો, 1. તો એના ઉપર આપણે એવું કહી શકીએ કે phi બરાબર શું થશે, tan inverse 1. તો tan inverse 1 એટલે શું થઈ જશે, π/4. 45 ડિગ્રીનો કળા તફાવત બેની વચ્ચે હશે. તો કયો વિકલ્પ મેચ થાય છે, અનુસાર વિકલ્પ બી. જો આ ક્વેશ્ચન ક્યારનો છે, PMT 2011 ક્વેશ્ચન છે. એટલે આ પ્રકારે તમને નાની બાબતો, જો મેં એટલા માટે જ તમને એવા મુદ્દા નોટ ડાઉન કરાવેલા હતા કે માત્ર તમારે ટુ ધ પોઈન્ટ આટલા ઉપર જ ધ્યાન દેવાનું છે. કારણ કે મેં ઓલરેડી પહેલા ક્વેશ્ચનનું એનાલિસિસ કર્યું હોય ને પછી હું તમને કહું છું કે જેથી કરીને તમારા માટે મહેનત સંપૂર્ણપણે કેવી થઈ જાય, શૂન્ય. ચાલો પછીનો MCQ જોઈએ. 50 હર્ટ્ઝ આવૃત્તિએ ગૂંચળાનો અવરોધ 30 ઓહમ. જો ગૂંચળાનો અવરોધ 30 ઓહમ એટલે R નું મૂલ્ય કેટલું છે, 30 ઓહમ. અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કેટલો છે, 20 ઓહમ. એટલે શરૂઆતમાં જ્યારે આવૃત્તિ F1 બરાબર કેટલી આપેલી છે, 50 હર્ટ્ઝ, ત્યારની અવસ્થામાં અવરોધ R કેટલો આપવામાં આવેલો છે, 30 ઓહમ. અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ L બરાબર કેટલું આપવામાં આવેલું છે, 20 ઓહમ. આ ક્યારની વાત છે, શરૂઆતની અવસ્થામાં. જો ગૂંચળાને 200 વોલ્ટ, એટલે હવે વોલ્ટેજ કેટલા આપી ગયો, 200, અને 100 હર્ટ્ઝ આવૃત્તિ, એટલે આવૃત્તિ બદલવામાં આવે છે, 100 હર્ટ્ઝ આવૃત્તિના AC પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે તો ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ કેટલો. હવે બીજી આવૃત્તિ F2 બરાબર કેટલી કરી દેવામાં આવે છે, 100 હર્ટ્ઝ. તો હવે જો સમજો, આ પરિસ્થિતિમાં અવરોધ તો બદલવાનો નથી, R તો કેટલો ને કેટલો રહેશે, 30 ઓહમ જ રહેશે, પણ L નું મૂલ્ય આપણા માટે બદલી જશે. હવે કઈ રીતે થશે, તો સીધી વાત છે કે L બરાબર શું થાય, તો કે L બરાબર થાય ઓમેગા ઇન્ટુ L. ઓમેગા બરાબર શું થાય, 2πf ઇન્ટુ L. હવે આવૃત્તિ પહેલા કરતા કેટલા ગણી કરવામાં આવી, 2 ગણી. તો આપણે એવું કહી શકીએ કે 2π અને આ આપણે શું કરવામાં આવી, 2 ટાઈમ f ઇન્ટુ L. એટલે રિએક્ટન્સ કેટલા ગણો થાય, 2 ટાઈમ L. એટલે L ડેશ. નવું રિએક્ટન્સ કેટલા ગણો થાય, 2 ગણું. 2 ગણું એટલે 20 દૂને કેટલા થઈ જશે, 40 ઓહમ. એટલે આપણે લખી જ દઉં કે 2 અને એને ગુણ્યા કેટલા, 20. એટલે નવું રિએક્ટન્સ કેટલું થઈ જશે, 40 ઓહમ. તો બસ હવે આ સ્થિતિમાં એટલે કે આ કોમ્બિનેશનમાં તમારા માટે શું મેળવવાનું છે, હવે પ્રવાહ. તો આ કોમ્બિનેશનમાં પ્રવાહ મેળવવો હોય તો પ્રવાહ V બરાબર આપણે શું લખીએ છીએ, V બરાબર IR. પણ આ સર્કિટ કેવી છે, જો LR સર્કિટ છે, અને LR સર્કિટ માટે R નો મેળવે. LR સર્કિટ માટે તમારે શું મેળવવું પડે, ઇમ્પિડન્સ. એટલે હવે આપણે અહીં લખશું LR સર્કિટ માટે ઇમ્પિડન્સ. તો LR સર્કિટ માટે ઇમ્પિડન્સ Z એનું મૂલ્ય કેટલું થઈ જશે, એના બરાબર અંડર રૂટ. R કેટલો હશે એ સમયે, R છે 3, એટલે હું અહીં લખી દઉં છું 30, એટલે 30 એનું થઈ જશે આ સ્ક્વેર પ્લસ એ સમયે રિએક્ટન્સ કેટલો છે, એ સમયે રિએક્ટન્સ છે 40, એટલે આ આપણે લખવામાં આવશે 40 એનો સ્ક્વેર. તો આનું તમે સિમ્પ્લિફિકેશન આપશો એટલે 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 9 ને 4 16 એટલે 25. એટલે 25 એ બધા 0 તો પછી પાછળ એમને કેરી ફોરવર્ડ થવાના છે. એટલે હકીકતમાં આનો જવાબ આવશે કેટલો, 50 ઓહમ. બરાબર છે, આનો જવાબ કેટલો આવશે, 50 ઓહમ. તો હવે આના ઉપરથી આપણું જે સમીકરણ છે કે V બરાબર I અને R ના સ્થાને શું ઇમ્પિડન્સ Z. તો I બરાબર V ના છેદમાં ઇમ્પિડન્સ Z.
હવે વીનું મૂલ્ય આપણને કેટલું આપેલું છે? જો જે તે સમયે બીજા કેસમાં વોલ્ટેજ કેટલા આપવાના છે? 200. એટલે આપણે શું લખશું? 200. એના છેદમાં ઇમ્પિડન્સ કેટલો લાગુ પડે છે? 50 ઓહમ. 4 પંજાને 20, એક 0 કેન્સલ આવું, 4 પંજાને 20 એટલે કેટલું લાગુ પડશે? 4 એમ્પિયર. તો કયો વિકલ્પ મેચ થાય છે? 4 એમ્પિયર વિકલ્પ એ. તો જો આવી તમારી પરિસ્થિતિમાં ધ્યાન રાખવાનું કે છે તો બહુ મુદ્દો સિમ્પલ, LR સર્કિટ જ છે, પણ તમને પહેલા કરતા બીજા કેસની અંદર આવૃત્તિ બદલી અને એક વધારાનું સ્ટેપ ગણાવવા માટે તમને થોડુંક લોજિક આપેલું છે. જો તમે ઉતાવળ કરી અને બેયના સીધા મૂલ્ય લઈને આગળ ચાલી જાઓ, 3નો વર્ગ ને 2નો વર્ગ ને પછી એના અનુસાર જવાબ લઈને ચાલી જાઓ, તો તમારો એકાદો વિકલ્પમાંથી ફોલ્સ મેચ થઈ જ જશે અને તમને એવું લાગશે કે તમારી ગણતરી સાચી છે, પણ હકીકતમાં એ તમારા માટે એરર હશે. ચાલો પછીનો MCQ જોઈએ. એક એસી પરિપથમાં 1 માઇક્રોફેરાડેના કેપેસિટન્સ, એટલે C બરાબર કેટલું આપવામાં આવેલું છે? 1 માઇક્રોફેરાડે એટલે 1 10⁻⁶ ફેરાડે. કેપેસિટન્સ વાળા કેપેસિટરને અલ્ટરનેટિંગ વોલ્ટેજ એપ્સાઇલોન બરાબર 20√2 sin ωt, એટલે જો આ થઈ ગયું તમારા માટે V0 મેક્સિમમ અને 100 તમારા માટે થઈ ગયું ઓમેગા સાથે જોડેલો છે, તો પ્રવાહનું કેવું મૂલ્ય મેળવવાનું છે? RMS. તો પહેલા તો જો પ્રવાહનું RMS મૂલ્ય તમારે જોઈતું હોય તો સામે વોલ્ટેજનું કેવું મૂલ્ય લેવું પડે? RMS. તો જ તમને બધી કેલ્ક્યુલેશન ટર્મ સમજાય. તો જો આ આપણે પહેલા એવું લખીએ કે V મેક્સિમમ બરાબર કેટલું આપેલું છે? V મેક્સિમમ બરાબર આપવામાં આવેલા છે 200 અને √2. તો એના ઉપરથી V RMS બરાબર શું થાય? V RMS બરાબર થશે V મેક્સિમમ અપોન √2. તો V મેક્સિમમ અપોન √2 કરો એટલે કે 200 ઇન્ટુ √2 અપોન √2 એટલે √2 કેન્સલ આઉટ થાય તો V RMS કેટલું થઈ જશે? V RMS એના બરાબર થઈ જશે 200 વોલ્ટેજ. આ થઈ ગયું V RMS. હવે તમને કેપેસિટન્સ આપ્યું છે, તમારે લાગુ તો પ્રવાહ માટે કયું સમીકરણ પાડવાનું છે કે ભાઈ V RMS એના બરાબર શું થશે? IRMS. અને કેપેસિટરની સર્કિટ છે એટલે આપણે લખવું પડે કાઈ C. V બરાબર IR, ઓહમનો નિયમ જ છે, બરાબર છે. પણ હવે કાઈ C મેળવવું પડશે. તો કાઈ C બરાબર શું થાય? 1/ωc. કાઈ C બરાબર શું થશે? એટલે લખી નાખીએ આપણે IRMS ઇન્ટુ કાઈ C એટલે શું થાય? 1/ωc. તો આપણે પ્રવાહ જોઈએ છે, પ્રવાહના RMS મૂલ્યને કરતા બનાવી લો. Therefore IRMS એના બરાબર V RMS એને ગુણ્યા આયા જે ઓમેગા C આ જે છેદમાં છે એ સામે છે એટલે કેવા થઈ જશે? ગુણકમાં. એટલે આ લખાશે ઓમેગા ઇન્ટુ C. હવે જો ઓમેગાનું મૂલ્ય કેટલું આપવામાં આવેલું છે? 100. એટલે ઓમેગાનું મૂલ્ય 100 આપી દીધું છે. ઓમેગા ઇન્ટુ C. કેપેસિટન્સ કેટલું આપવામાં આવેલું છે? 1 માઇક્રોફેરાડે. એટલે એ થઈ ગયું આપણા માટે 10⁻⁶. અને V RMS નું મૂલ્ય આપણે કેટલું લઈને આવ્યા? 200. એટલે આયા લખવામાં આવશે 200. તો 100 અને 200 નો ગુણાકાર એટલે 2 એને ગુણ્યા 10⁻⁴. આયા ઊભી છે 10⁻⁻6. તો આ ટર્મ બનશે 2 એને ગુણ્યા 10⁻⁻2. તો આવો કોઈ વિકલ્પ છે નહીં, મિલી એમ્પિયર જોઈએ છે. તો ચાલો આને આપણે કરી દઈએ 20 અને આયા કરી નાખીએ 10⁻⁻3. તો આ થઈ જશે 20 મિલી એમ્પિયર. એટલે પ્રવાહ કેટલો આવે છે અહીંયા? 20 મિલી એમ્પિયર. તો કયો વિકલ્પ મેચ થાય છે? વિકલ્પ ડી. ચાલો પછીનો MCQ જોઈએ. અલ્ટરનેટિંગ પ્રવાહ અને વોલ્ટેજના તાત્ક્ષણિક મૂલ્ય ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ I બરાબર I0 સમથિંગ, એટલે જો આ 1/√2 તમારા માટે કેવું થઈ ગયું? I મેક્સિમમ. અને પછી તમને આપેલું છે વોલ્ટેજ, તો એમાં પણ 1/2 એ તમારા માટે કેવા થઈ ગયા? V મેક્સિમમ. તો પરિપથમાં વપરાતો સરેરાશ પાવર કેટલો થાય? હવે જો વધારામાં ટર્મ શું જોઈએ છે આપણે? π/3. π/3 તમારા માટે શું થઈ ગયું? π/3 થઈ ગયું તમારા માટે કળા તફાવત એટલે કે કોણ φ. તો બસ પાવરનું આપણું સામાન્ય સમીકરણ, તો આપણે શું લખી શકીએ? પાવર P બરાબર I0 V0 એના છેદમાં 2 અને cos φ. હવે જો મૂલ્યો છે એટલે આપણે બધે બેનું ખાસ ધ્યાન રાખવું પડે. પહેલા તો આપણા માટે એવા MCQ હતા કે જેમાં કળા તફાવત ઉપરથી બધું શૂન્ય થઈ જતું હતું, પણ હવે શૂન્ય થતું નથી. હવે જો I0 બરાબર શું આપેલા છે? 1/√2. એટલે I0 ના રિપ્લેસમેન્ટમાં શું લખીએ? 1/√2 ઇન્ટુ V0 એટલે પણ શું આપ્યા છે? 1/√2 અને ઓલ ડિવાઇડેડ બાય શું? 2 ઇન્ટુ cos. હવે φ એટલે શું આપવામાં આવેલું છે? π/3 આવું કંઈક આપેલું છે. તો અંશમાં 1/√2 એટલે શું થઈ ગયું? 1/2.
અને અંશનો છેદમાં આવે એટલે આ બેની સાથે કેવો થઈ જશે 4, એટલે આ થઈ ગયું હકીકતમાં 1/4 ઇન્ટુ હવે cos π/3 થોડીક વાર માટે લખી નાખીએ ચલો cos π/3 હવે એના બરાબર 1/4 cos π/3 પણ કેટલું થઈ જશે 1/2 એટલે એ થઈ ગયું 1/2 ઓલ ઓવર આન્સર બન્યો 1/8 આપણા માટે કયો વિકલ્પ મેચ થયો 1/8 તો જો ખાસ ફરી પાછો પાવરનો ક્વેશ્ચન આવ્યો CBSE PMT 2012 નો એટલે તમે જે કાંઈ પણ ક્વેશ્ચન જોવો છો બધા ક્વેશ્ચન જો રિપીટેટિવ એક પેટર્નની અંદર ચાલે છે એટલા માટે આપણા માટે PYQs આટલા ઇમ્પોર્ટન્ટ છે પછીનો ક્વેશ્ચન છે L આત્મપ્રેરકત્વવાળા એક ગૂંચળાને બલ્બ B અને AC ઉદ્ગમ સાથે શ્રેણીમાં જોડેલા છે આત્મપ્રેરકત્વ છે એ ગૂંચળાને આપણે બલ્બ B અને AC ઉદ્ગમ સાથે શ્રેણીમાં જોડેલા છે બલ્બની ઉજાસીતતા ઘટે છે એટલે કે બલ્બની જે લ્યુમિનોસિટી છે ઉજાસીતતા છે અથવા તો આપણે જેમ કહીએ કે એની પ્રકાશિતતા છે એ શું થાય છે ઘટે છે કયા કેસમાં ઘટે આપણે એ વિચારવાનું છે હવે જો આ પ્રકારના ક્વેશ્ચન ચેપ્ટર નંબર 6 માં આપ્યા છે એક્ઝેક્ટ આવો જ ક્વેશ્ચન હતો જેમાં તમને એવું કહેલું હતું કે એક આવી રીતે ઇન્ડક્ટર આપેલું છે આ તમારા માટે શું છે ઇન્ડક્ટર સાથે એક તમને શું આપેલો હતો L4 લેમ્પ અને પછી અહીં એને કેની સાથે જોડી દીધેલો હતો AC ઉદ્ગમ સાથે કોની સાથે એને જોડવામાં આવેલો હતો AC ઉદ્ગમ અને આ તમારા માટે શું હતો બલ્બ અને આ આપણા માટે છે ઇન્ડક્ટર ત્યાં ક્વેશ્ચનમાં બહુ સ્પષ્ટીકરણ હતું એવું કહેલું હતું કે ઇન્ડક્ટરની અંદર એક લોખંડનો સળિયો દાખલ કરી દેવામાં આવે હવે ઇન્ડક્ટરની અંદર લોખંડનો સળિયો દાખલ કરો એટલે ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ વધી જશે બરાબર છે ત્યાં આપણને શું કહેલું હતું કે ઇન્ડક્ટરમાં દ્રવ્ય દાખલ કરતા L એટલે કે ઇન્ડક્ટન્સ વધે છે ઇન્ડક્ટન્સ શું થાય વધે છે હવે જો ઇન્ડક્ટન્સનો રિએક્ટન્સ કાઈ L બરાબર શું થાય ઓમેગા L તો આપણે આના ઉપરથી એમ કહી શકીએ કે L વધતા કાઈ L વધે કાઈ L એક પ્રકારનો શું છે કાઈ L આપણને ખબર છે એક પ્રકારનો અવરોધ છે તો જો સર્કિટની અંદર અવરોધ વધી જાય તો આપણે એવું કહી શકીએ કે આથી સર્કિટનો પ્રવાહ ઘટે છે અને જો સર્કિટનો પ્રવાહ ઘટે તો લેમ્પની ઉજાસીતા શું થાય ઘટે આથી લેમ્પની ઉજાસીતતા ઘટે છે લેમ્પની ઉજાસીતતા શું થશે ઘટશે આવો પ્રશ્ન તમને ચેપ્ટર નંબર 6 માં પૂછ્યો હતો કે તમને એવું કહેલું હતું સર્કિટ છે સર્કિટની અંદર એક લોખંડનો સળિયો દાખલ કરવામાં આવે તો એના કારણે શું થશે તો કે ઇન્ડક્ટન્સ L વધી જાય અને L વધવાથી એના માટે કાઈ L રિએક્ટન્સ વધી જાય રિએક્ટન્સ વધી જાય એટલે એ સર્કિટમાંથી વહન પામતો પ્રવાહ કેવો થઈ જાય એ સર્કિટમાંથી વહન પામતો પ્રવાહ I ઘટી જાય અને લેમ્પની ઉજાસીતતા ઘટે તો મુદ્દો એ ધ્યાનમાં રાખો કે બલ્બની ઉજાસીતતા કોની સાથે જોડાયેલી છે તો બલ્બની ઉજાસીતતા જોડાયેલી છે પ્રવાહ સાથે બલ્બની ઉજાસીતતાનો આધાર કેના ઉપર છે ઉજાસીતતાનો આધાર પ્રવાહ સાથે છે બલ્બની ઉજાસીતતાનો આધાર કેની સાથે છે પ્રવાહ સાથે છે તો એ પરિસ્થિતિમાં જો તમને ક્યાંય એવું કારણ મળે કે જે કારણથી સર્કિટની અંદર પ્રવાહ ઘટતો હોય કે પછી સર્કિટની અંદર પ્રવાહ વધતો હોય તો એ સીધું કોના ઉપર અસર કરે છે બલ્બની ઉજાસીતતા ઉપર અસર કરે છે એટલે જો આ બે ક્વેશ્ચન અલગ છે જે તમને આ ક્વેશ્ચન પૂછ્યું હતું ને કોઈ બીજી એક્ઝામિનેશન એટલે કે PMT નો હતો આ ક્વેશ્ચન જો NEET 2013 નો છે એટલે આ ક્વેશ્ચન અલગ અલગ રીતે પૂછેલા છે એવું નથી કે એના ક્વેશ્ચન એમને રિપીટ થઈને કોપી કરાવું છું તો જો હવે વિકલ્પો વિચારો પહેલામાં એવું કહેલું છે કે AC ઉદ્ગમની આવૃત્તિ ઘટે હવે જો સમજજો AC ઉદ્ગમની આવૃત્તિ ઘટે ને તો ઓમેગા ઘટે અને ઓમેગા ઘટે ને તો કાઈ L પણ ઘટે અને કાઈ L ઘટે એટલે કે અવરોધ ઘટે ને તો સર્કિટની અંદર પ્રવાહ વધી જાય અને સર્કિટની અંદર પ્રવાહ વધે ને તો ઉજાસીતતા વધી જાય તો આપણને તો ઉજાસીતતા કેવી માંગી છે ઘટે એટલે પહેલો વિકલ્પ મેચ થતો નથી બીજા વિકલ્પમાં એમ કીધું કે ગૂંચળાના આટાની સંખ્યા ઘટે
હવે આપણને ખબર છે કે ઇન્ડક્ટરનું જે ઇન્ડક્ટન્સ L આત્મા પ્રેરકત્વ એનું સમીકરણ હતું મ્યુ n સ્ક્વેર એનો એરિયા A અને છેદમાં લંબાઈ L. તો L નો આધાર આટા સાથે કેવો હતો? સમપ્રમાણ. તો જો આટાની સંખ્યા તમે વધારશો ને તો એના કારણે L વધશે અને L વધે ને બરાબર છે તો એના કારણે કાઈ L શું થઈ જશે? આયા વધી જશે અને કાઈ L વધવાની સાથે એનો પ્રવાહ શું થઈ શકે? ઘટી શકે. તો આ ઈ મુદ્દો લાગુ પડે. પણ તમને અહીં કહેલું છે કે આટાની સંખ્યા શું કરવી છે? તમારે ઘટાડવી છે. તો આટાની સંખ્યા ઘટાડો તો એ પરિસ્થિતિમાં L ઘટે અને L ઘટતો હોય તો એના કારણે કાઈ L શું થાય? ઘટે અને કાઈ L ઘટવાથી પ્રવાહ શું થાય? વધે અને પ્રવાહ વધવાથી ઉજાસીતતા પણ શું થાય? વધે. તો આ કેસમાં પણ ઉજાસીતતા શું થાય છે? વધે છે. પછી એવું કીધું કેપેસિટિવ પ્રતિબાધ કાઈ C બરાબર કાઈ L ને આ પરિપથમાં ઉમેરતા. હવે એ કોઈ મુદ્દો લાગુ ન પડે, એ રેઝોનન્સની વ્યવસ્થા છે. એની અંદર તમે જે વિચાર કરવા જાઓ છો તો આખી LCR સર્કિટ થઈ ગઈ, તો એ મુદ્દો ક્યાં લાગુ પડવાનો છે? બીજું કે ગૂંચળામાં લોખંડનો સળિયો દાખલ કરવામાં આવે ત્યારે, તો બસ આપણો વિકલ્પ આ મેચ થાય છે. એટલે જો એક વખત તમને આ મુદ્દો પ્રશ્નમાં એડ કરી દે છે અને પરિણામ પૂછે છે અને આ ક્વેશ્ચનની અંદર શું કર્યું? પરિણામ લઈ આવવા માટે શું કરવું જોઈએ એવો પ્રશ્ન પૂછ્યો. એટલે બધા પ્રશ્નો એના એ છે પણ આમથી નામ ઉલટફેર કરીને ચાલે છે. હું એટલા માટે એક MCQમાં છે ને બીજી બધી ચર્ચાઓ કરવાનું મહત્વ એટલે આપું છું, વિડીયો લેક્ચર લાંબા થાય છે, કારણ કે પ્રશ્ન એમનેમ કોપી ટુ કોપી ન પૂછે પણ એ પ્રશ્નને આ રીતે બદલી નાખે કે જે પેલા જવાબમાં હોય એ પ્રશ્નમાં લઈ લે, પ્રશ્નને જવાબમાં જવા દે. તો આ પ્રકારની માનસિક તૈયારીઓ આપણે રાખવી પડે. માત્ર MCQના જવાબ ગોખવાનો કોઈ અર્થ નીકળવાનો નથી. એટલે આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખજો ને મલ્ટિપલ ક્વેશ્ચન તરીકે આ રીતે વિચારતા શીખજો. ચાલો પછીનો MCQ જોઈએ. જ્યારે અવરોધ R ને AC ઉદ્ગમ સાથે જોડીએ ત્યારે તે પાવર P ખેંચે છે. એટલે કે કોઈ પણ અવરોધને આપણે AC ઉદ્ગમ સાથે જોડીએ એટલે પાવર P ખેંચે છે. જો આ અવરોધ સાથે આપણે શું કરીએ? ઇન્ડક્ટરને શ્રેણીમાં જોડી દઈએ તો પરિપથનો ઇમ્પિડન્સ તો કેટલો થઈ જાય? Z. હા બરાબર છે ને, કારણ કે પરિપથમાં ખાલી અવરોધ હોય તો એનો અવરોધનું મૂલ્ય R જ લેવું પડે. પણ પરિપથમાં ઇન્ડક્ટર અને અવરોધ બંને હોય તો બેના સરવાળાથી આપણે ઇમ્પિડન્સ Z લેવો પડે. તો હવે કેટલો પાવર ખર્ચાશે? એટલે કે પહેલા કેસમાં જે પાવર હતો એટલે કે ખાલી અવરોધનો પાવર જે P હતો એને હવે આપણે LR સર્કિટ એટલે કે ઇન્ડક્ટર અને અવરોધના શ્રેણી જોડાણ વખતે જે નવો પાવર બને એની સાથે જોડી અને નવા પાવરના પદને આપણે રજૂ કરવાનું છે. તો પહેલા તો આપણે એવું લખીએ, અહીં આપણે એવું લખીએ કે માત્ર અવરોધ માટે પાવર, માત્ર અવરોધ માટે પાવર. તો માત્ર અવરોધ માટે પાવર P બરાબર શું થઈ શકે? તો પાવર P બરાબર તો આપણે ઘણું બધું લખીએ છીએ I × V. પણ જો અહીં તમને કે વોલ્ટેજની માહિતી ખરી? નહીં. તો વોલ્ટેજનું કાંઈ કામ નથી. આપણે આ પદને કેમાં લઈ જવું પડે? R ના સંબંધમાં. તો V બરાબર આપણે શું લખી શકીએ? IR. તો V બરાબર IR લખો એટલે I² × R. આવું કંઈક બની શકે બરાબર? I² × R આવી એક ટર્મ બની શકે. અથવા તો તમે I બરાબર શું લખી નાખો તો કે I બરાબર V/R. તો એના ઉપરથી આ ટર્મ શું બની શકે? V² / R. આવી પણ ટર્મ બની શકે બરાબર? તો તમને જેવી જરૂરિયાત હોય એ પ્રમાણે તમે આગળ ચાલી શકો. તો આપણે અત્યારે લખીએ V² / R. આ પ્રકારના ટર્મમાં જઈએ બરાબર છે. હવે આપણે શું કરવાનું છે તો કે જો અવરોધ સાથે ઇન્ડક્ટર જોડાય, અવરોધ સાથે ઇન્ડક્ટર જોડાય તો પાવર, તો એ કેસમાં પાવર, હવે એ કેસમાં પાવર P એના બરાબર શું લખવું પડશે? I. P બરાબર I × V. અત્યારે V લખીએ બરાબર. એના ઉપરથી આપણે આવું પણ લખી શકીએ છીએ કે ભાઈ V² / R. પણ હવે LR સર્કિટ માટે R નો હોય, Z હોય, એટલે આપણે શું લખવાનું થાય? V² / Z. બીજું V² / Z તો ઠીક છે પણ સાથે સાથે તમારે બે વચ્ચેનો કળા તફાવત phi પણ યુઝ કરીને ચાલવું પડે, cos phi ની ટર્મ બરાબર છે. એટલે એ પરિસ્થિતિમાં આપણે એવું તો નોર્મલી લખી શકીએ કે પાવર P બરાબર શરૂઆતમાં જે પ્રમાણે આપણે લઈ લીધેલો તો V² / R.
એટલે એ તો ટર્મ થઈ ગઈ. પણ જ્યારે બીજો કેસ લઈએ છીએ તો બીજા કેસ LR સર્કિટમાં આપણો પાવર માત્ર ને માત્ર I × V ન થાય. એની અંદર આપણે શું કરવું પડે તો કે cos phi ની ટર્મ એડ કરવી પડે. એટલે આપણે V²/Z નો યુઝ કરવા કરતાં આપણે એવું કાર્ય કરીએ કે શરૂઆતનું આપણું જે બેઝિક સમીકરણ છે, બેઝિક સમીકરણમાં જ આગળ ચાલીએ આ, અને એની અંદર આપણે લખીએ I × V, આયા લખીએ cos phi, આવું કંઈક કરીએ. અને એના ઉપરથી હવે આપણે એવું લખી શકીએ કે P એના બરાબર. હવે પ્રવાહને રાખીએ, V ને અત્યારે આપણે રાખીએ એમનો. હવે જો જે LR સર્કિટ છે એના માટે પ્રવાહ શું થાય તો LR સર્કિટ માટે પ્રવાહ થશે, LR સર્કિટ માટે પ્રવાહ થશે I, આપણું જે ઓહમનો નિયમ છે V = IR, તો એના બરાબર થશે V/Z. LR સર્કિટ છે એટલે તો I ના રિપ્લેસમેન્ટમાં હું શું લખું છું, V/Z ઇન્ટુ. હવે આ પ્રશ્ન આવે છે cos phi, તો હમણાં આપણે થઈ જશે cos phi પણ શું કરી શકીએ. તો જો cos phi એટલે આપણે LR સર્કિટનો વિચાર કરો. LR સર્કિટ માટે ઉપર ઇન્ડક્ટરના વોલ્ટેજ, અહીંયા અવરોધના વોલ્ટેજ, એટલે અહીંયા આપણે લખી શકીએ અવરોધના વોલ્ટેજ, અહીંયા આપણે લખી શકીએ ઇન્ડક્ટરના વોલ્ટેજ VL. અને એના માટે તમે માની લો કે આવી રીતેનો પરિણામી લ્યો તો પરિણામી માટે આ થઈ જશે phi, અને cos phi બરાબર શું થાય, cos phi એના બરાબર શું થાય, cos phi એટલે થઈ જશે પાસેની બાજુ, પાસેની બાજુ એટલે કોણ છે આપણી પાસે VR, અથવા તો અવરોધ તરીકે લઈ લો R, અને એના છેદમાં જે આપણા માટે આ કર્ણ છે એ કર્ણ માટે આપણે શું લઈ શકીએ તો કે એનો ઇમ્પિડન્સ Z બરાબર R/Z, આવું કંઈક લખી શકીએ છીએ. તો cos phi બરાબર લખી શકાશે R/Z. તો આપણે બસ આ R/Z ની ટર્મ ઉપયોગમાં લઈ લઈએ, એટલે આ આપણા માટે શું થઈ ગયું, આને કહી દઈએ Z. તો અહીંયા હવે આપણે કહી દઈએ P એના બરાબર V બ્રેકેટમાં V/Z એમનમ. cos phi એટલે આપણે શું લખીએ છીએ R/Z. Therefore હવે જો સમજો બેને પર નામ આપણે અલગ આપી દઈએ. આ પાવર આપણા અવરોધનો હતો. આ જે પાવરની ચર્ચાઓ થઈ રહેલી છે એ કોના માટે છે, LR સર્કિટ. અને અમે બધાને કીધું P ડેશ P ડેશ P ડેશ, એટલે આપણને પ્રોબ્લેમ ના રહે. તો હવે આપણે લખી શકીએ P ડેશ એના બરાબર P ડેશ એના બરાબર આઈનું કોમ્બિનેશન કરો. આઈનું કોમ્બિનેશન શું કહે છે, V²/Z ઇન્ટુ આ શું કહે છે R/Z. હવે આમાંથી જૂનો પાવર એટલે કે ખાલી અવરોધ વખતે પાવર શું હતો, ખાલી અવરોધ વખતે પાવર હતું V²/R. તો આમાંથી તમે V²/R ની વ્યવસ્થા કરી શકો એમ છો, V²/R, V²/R. તો V²/R ની વ્યવસ્થા કઈ રીતે કરી શકીશું. હવે જો આની અંદર આપણે આ પાવર જે છે આની અંદર ટર્મ લઈ આવી છે, એટલે જો આ પાવરની ટર્મ આની સાથે જોડી અને આપણે આમાં લઈ આવવી છે, એટલે આપણે એવું કરીએ અવરોધ વખતે પાવર, અવરોધ વખતે પાવર, અવરોધ વખતે પાવર P બરાબર શું હતું, V²/R. Therefore V² બરાબર શું લખી શકાય, P × R. V² બરાબર શું લખી શકાય, P × R. ચાલો પછી V² ને કરતા બનાવ્યા. તો બસ હવે આ V² બરાબર P × R આપણે આ સમીકરણમાં ઉપયોગમાં લઈએ. તો આપણે શું લખી શકીએ, P ડેશ એટલે નવો પાવર LR સર્કિટનો એના બરાબર V². V²ના રિપ્લેસમેન્ટમાં શું લખીએ, PR. એટલે અહીંયા આપણે લખીએ PR એના છેદમાં Z એમનમ ઇન્ટુ R/Z પણ એમનમ. તો હવે બસ આ ટર્મને કઈ રીતે રજૂ કરી શકશું તો કે જો અંશમાં R અને R નો સ્ક્વેર બરાબર, એટલે આ પાવર R નો પાવર એમનમ રાખવું, અંશમાં R એટલે R નો સ્ક્વેર, છેદમાં Z એટલે Z નો સ્ક્વેર, અને આ આપણો નવો પાવર P ડેશ. તો નવો પાવર P ડેશ જૂના સાથે કયા પ્રકારના સંબંધમાં આવ્યો, P ડેશ બરાબર P R²/Z², એટલે કયો વિકલ્પ મેચ થયો, A. એટલે જો આમાં પ્રશ્ન કઈ રીતનો હતો કે પ્રશ્નમાં તમને શરૂઆતમાં એમ કીધેલું હતું કે ખાલી અવરોધ હોય ત્યારનો પાવર કેટલો છે P, એટલે એ આપણે મેળવી લીધો V²/R. મેં જો 3 સમીકરણ એટલા માટે લખ્યા મને આગળ જતા કેની જરૂરિયાત પડે એ મારે એના પરિસ્થિતિ ઉપર વિચારવાનું થાય, એટલા માટે મેં 3 સમીકરણ લખ્યા હતા. પછી એવું કીધેલું હતું કે અવરોધને ઇન્ડક્ટર સાથે જોડો એટલે હવે LR સર્કિટ બની ગઈ. તો LR સર્કિટની વ્યવસ્થાની અંદર પાવર તો cos phi ની સાથે લેવો પડે. તો એમાં cos phi કઈ રીતે નક્કી કરશો તો કે cos phi એટલે આપણો જે ફેઝર ડાયાગ્રામ છે L આકારમાં ઇન્ડક્ટર માટે આપણે એનો વિચાર કર્યો. એટલે એમાં cos phi એટલે શું થાય, પાસેની બાજુના છેદમાં કર્ણ. તો પાસેની બાજુમાં શું આવે, અવરોધનું મૂલ્ય, અને એના આધારે ઇમ્પિડન્સ શું આવશે, Z. તો એ પરિસ્થિતિમાં આપણે અહીં cos phi નું મૂલ્ય R/Z મૂક્યું. બસ પછી આપણે બધે જે કંઈ સિમ્પ્લિફિકેશન આપવા માટે V² ની ટર્મને રિપ્લેસ કરીને આપણા આ પદમાં
અવરોધનો પાવર લઈ આવ્યા, કારણ કે આપણે સંબંધ તો એ જ જોતો હતો કે નવા પાવરનો સંબંધ ખાલી અવરોધ વખતની સર્કિટના પાવર સાથે આપો, તો એનો જવાબ શું બને છે? P ડેશ બરાબર P R²/Z² અથવા તો R/Z². ચાલો પછીનો MCQ જોઈએ. RC શ્રેણી પરિપથને, એટલે આપણી પાસે રેઝિસ્ટર કેપેસિટરનું કોમ્બિનેશન છે. પરિપથને એસી સપ્લાય સાથે જોડેલું છે, એટલે એસી ઉદ્ગમ સાથે અવરોધ અને કેપેસિટરનું કોમ્બિનેશન આપ્યું છે. બે કિસ્સા જુઓ, બે કિસ્સાનો વિચાર કરો. પહેલો કિસ્સો એવો કહેલો છે કે જ્યારે કેપેસિટરની વચ્ચે માધ્યમ કેનું હોય? હવાનું. અને બીજો કિસ્સો એવો કહેલો છે કે જ્યારે કેપેસિટરની વચ્ચે માધ્યમ કેનું હોય? માઇકાનું. તો એ પરિસ્થિતિમાં અવરોધમાંથી પસાર થતો પ્રવાહ I અને કેપેસિટરની આસપાસનો વોલ્ટેજ V હોય તો આપણે I અને V વચ્ચેનો સંબંધ વિચારવાનો છે. તો હવે જુઓ, આપણે જેમ ઇન્ડક્ટર માટે આપણે બોલતા હતા કે ઇન્ડક્ટરમાં કોઈ પણ દ્રવ્ય માધ્યમ આપણે એડ કરી દઈએ તો એના કારણે ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ શું થઈ જતું હતું? વધી જતું હતું. તો બસ હવે ફરી પાછો આપણે એ જ મુદ્દો વિચારવાનો છે કે કેપેસિટરમાં પહેલા હવાનું માધ્યમ છે, ત્યારે કેપેસિટરનું કેપેસિટન્સ કંઈક હશે. હવે તમે એની અંદર શું કરો છો કે માઇકા પ્રકારનું માધ્યમ એડ કરી દો છો, એટલે એનું કેપેસિટરનું કેપેસિટન્સ શું થઈ જશે? બદલી જશે. તો એ પરિસ્થિતિમાં બદલાવ કઈ રીતે આવશે? તો બસ હવે આપણે એ જ મુદ્દો વિચારીએ કે આપણે એમ કહીએ કે ઇન્ડક્ટરની જેમ જ્યારે કેપેસિટરમાં નવું માધ્યમ એડ થાય ત્યારે કેપેસિટન્સ વધે છે. એટલે હું એવું કહી શકું કે CA લેસ ધેન CB. શું A અને B? તો જો A એટલે કેપેસિટર વચ્ચે માધ્યમ કેનું હતું? હવાનું. તો એ વખતના કેપેસિટન્સને હું કહું છું CA. જ્યારે એની વચ્ચે કેનું માધ્યમ એડ કરવામાં આવ્યું? માઇકા. તો એના માટે હું કહીશ કેપેસિટર માટે CB. અને મારા માટે CA શું છે? હવાના માધ્યમ વખતે કેપેસિટન્સ. અને CB એટલે શું? માઇકાના માધ્યમ વખતે કેપેસિટન્સ. તો બસ એ પરિસ્થિતિ અનુસાર આપણને એ ખબર પડી કે CA લેસ ધેન CB. ધેરફોર હવે આપણને ખબર કેપેસિટન્સ C બરાબર શું હોય? Q/V. ધેરફોર આપણે એવું કહી શકીએ કે C પ્રપોઝનલ ટુ શું થયું? 1/V. તો આપણે એવું કહી શકીએ કે જો CA લેસ ધેન CB હોય તો એ પરિસ્થિતિ અનુસાર VA ગ્રેટર ધેન શું થાય? VB. કારણ કે વોલ્ટેજ અને કેપેસિટન્સ એકબીજાથી કેવા છે? વ્યસ્ત છે. તો આપણા માટે પરિણામ કયું બનવાનું છે? VA ગ્રેટર ધેન VB. તો આપણા માટે કયો વિકલ્પ મેચ થાય? વિકલ્પ મેચ થાય D. એટલે જો આ બે તો શક્ય છે નહીં, બરાબર? એટલે આ પરિસ્થિતિનો જવાબ આમાં લાગુ પડશે. તો એ રીતે તમે એવું કહી શકો કે VA ગ્રેટર ધેન શું થશે? VB. બીજો મુદ્દો કે કેપેસિટરનું જે પ્રમાણે તમે ટર્મ વિચાર કરો છો, બરાબર? તો જો કેપેસિટરમાંથી હજી આમાંથી એવું કહી શકો કે તથા શું કે C પ્રપોઝનલ ટુ શું છે? Q. કારણ કે જો અહીંયા શું છે? C પ્રપોઝનલ ટુ શું છે? Q. તો આપણે Q ને પ્રપોઝનલ ટુ શું કહી શકીએ? I પ્રવાહ સાથે. કારણ કે જો તમારા Q નું મૂલ્ય વધે તો હકીકતમાં પ્રવાહનું મૂલ્ય વધવાની જ વાત છે ને. તો એવું કહી શકાય કે જો તમારી પાસે CA લેસ ધેન CB હોય તો એ જ પરિસ્થિતિમાં પ્રવાહ માટે શું કહી શકાય? IA લેસ ધેન IB. આવું કહી શકાય. તો શું અહીંયા IA લેસ ધેન IB છે? નહીં. IA લેસ ધેન IB નથી, એટલે આ ટર્મ લાગુ પડે નહીં. એટલે જો આમાં તો તમને વોલ્ટેજ માટે પૂછ્યું, પણ જો કદાચ તમને કરંટ માટે પૂછવામાં આવે તો આપણને આ વસ્તુ ખબર હોવી જોઈએ. ચાલો પછીનો MCQ જોઈએ. એક નાનો સિગ્નલ વોલ્ટેજ VT બરાબર V0 sin ωt એટલે કે સમયની સાથે બદલે છે. એક આદર્શ કેપેસિટર C ની આસપાસ લગાડેલ છે. એટલે એક નાનો એવો તમારો AC સોર્સ કેપેસિટરની સાથે જોડ્યો છે, તો શું પરિણામ આવશે? એવું કહેલું છે કે એક પૂર્ણ ચક્ર દરમિયાન કેપેસિટર C માં વોલ્ટેજ સ્ત્રોતમાંથી કોઈ ઉર્જા સંગ્રહ પામતી નથી. તો જો આપણને એટલી વસ્તુ ખબર છે કે ભાઈ કેપેસિટરની અંદર 1/2 CV² નો વિચાર કરો
તો 100% એની અંદર આપેલી હોય બધી વ્યય પામે એવું તો થતું નથી, થોડા ઘણા અંશે તો એની અંદર ઉર્જા રહેશે, બરાબર છે. એટલે પહેલો મુદ્દો તો કે એટલું બધું કંઈ ખાસ આમ ટૂંકમાં વિચારવા જઈએ તો જો આદર્શ રૂપે વિચારો તો આદર્શ રૂપે શૂન્ય થાય, પ્રેક્ટિકલી જે થતું હોય, પણ આપણે તો અત્યારે આદર્શનો જ વિચાર કરવાનો છે. એટલે આદર્શ રૂપે આપણે એવું કહી શકીએ કે જે કંઈ પણ ઉર્જા છે એ ઉર્જા કેવી થશે? શૂન્ય, કારણ કે જેટલું અપાય છે એટલું ફરી પાછું ડિસ્ચાર્જ થવાના કારણે કેવું થઈ જાય છે? શૂન્ય. પછી એવું કહે છે કે શું પ્રવાહ અને વી કળામાં હોય સમાન કળામાં? તો નહીં, એ તો બે કોઈ દિવસ એક સાથે સમાન કળામાં હોય નહીં. આઈ અને વી વચ્ચે કળા 180 નહીં, 180 નો કોઈ તફાવત હોય નહીં. ડીમાં એવું કહે છે કે આઈ પ્રવાહ વોલ્ટેજ વી થી કળામાં 90 ડિગ્રી પાછળ છે. નહીં, કેપેસિટરમાં પ્રવાહ પાછળ ન હોય, કેપેસિટરમાં પ્રવાહ આગળ હોય. અને અહીંયા જે પાછળ આપેલું છે હકીકતમાં એ શું હોવું જોઈએ? આગળ, બરાબર છે. એટલે આ વસ્તુ લાગુ પડતી નથી. તો આપણા માટે આદર્શ પરિસ્થિતિમાં શું લાગુ પડે કે એક પૂર્ણ ચક્ર દરમિયાન કેપેસિટરમાં વોલ્ટેજ સ્ત્રોતમાંથી કોઈ ઉર્જા સંગ્રહ પામતી નથી, કારણ કે એક સાયકલમાં ચાર્જિંગ થાય, બીજા સાયકલમાં ડિસ્ચાર્જિંગ થાય. એટલે બે હાફ સાયકલમાં ચાર્જિંગ ડિસ્ચાર્જિંગની પ્રક્રિયા પરિણામી રૂપે શૂન્ય, એટલે ઉર્જાનો સંગ્રહ થાય નહીં. એટલે આદર્શ રૂપે આપણું પહેલું વાક્ય સાચું છે. ચાલો પછીનો મુદ્દો જોઈએ. એક 200 વોલ્ટ અને 50 હર્ટ્ઝના એસી સપ્લાય સાથે 40 માઇક્રોફેરાડેનો એક કેપેસિટર જોડેલો છે. તો આ પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય કેટલું થાય? હવે જો અહીં તમને જે 200 વોલ્ટ આપેલા છે એ ઓલરેડી તમારા માટે કેવા છે? VRMS. એટલે આપણે એવું કહી શકીએ કે VRMS બરાબર તમને કેટલા આપી દેવામાં આવેલા છે? 200 વોલ્ટ. કેપેસિટરનું કેપેસિટન્સ શું આપેલું છે? 40 માઇક્રોફેરાડે. અને જે કંઈ ઉદ્ગમ છે એની આવૃત્તિ F બરાબર કેટલી આપવામાં આવેલી છે? 50 હર્ટ્ઝ. અને આપણે શું જોઈએ છે? આ પરિપથમાંથી IRMS બરાબર ક્વેશ્ચન માર્ક. હવે જો આ ક્વેશ્ચન છે નીટ 2020 નો, ઓલરેડી આપણે આવો ક્વેશ્ચન આગળ કરી જ ચૂકેલા છીએ. અને અહીં આપણે શું લખવામાં આવશે કે VRMS એના બરાબર IRMS ઇન્ટુ કેપેસિટરનો અવરોધ કાઈ અને કાઈ બરાબર આપણે શું લખવાનું થશે? તો કે IRMS અને કાઈ બરાબર લખવાનું થશે 1/ωc. તો એના ઉપરથી IRMS એના બરાબર શું થઈ જશે? ωc ઇન્ટુ VRMS. તો ઓમેગા આપણને શું લેવી પડશે? આપણે 2πf ઇન્ટુ c અને VRMS. તો જો 2 પછી પાઈ એટલે કેટલા? 3.14 અને એફ કેટલા આપેલા છે આપણને? એફ આપ્યા છે 50 હર્ટ્ઝ. એટલે એફ આપણે લખીશું 50 હર્ટ્ઝ એને ગુણ્યા કેપેસિટન્સ કેટલું આપેલું છે? 40 માઇક્રોફેરાડે. એટલે 40 એને ગુણ્યા 10⁻⁻6 અને વોલ્ટેજ કેટલા આપવામાં આવેલા છે? 200. તો વોલ્ટેજનો ગુણાકાર થઈ જશે 200. હવે જો આ 2 અને ગુણ્યા 50 એટલે 100 થઈ ગયા. એ 100 ને તમે 3.14 સાથે મલ્ટીપ્લાય કરો એટલે આખું થઈ જશે 314. એટલે આ થઈ ગયું આપણા માટે 314 એને ગુણ્યા. હવે આ 40 એટલે 4 દૂને કેટલા થઈ ગયા? 8. એટલે 4 દૂને કરી દઈએ 8 અને એની પાછળ લગાડી દઈએ 30 બરાબર. એને ગુણ્યા કરીએ 10⁻⁻6. હવે આ 314 એને ગુણ્યા કરી નાખીએ 8 અને આ જે 30 છે એ 30 અનુસાર પાવર ઘટાડીએ એટલે -3. હવે 314 એને ગુણ્યા 8 કરવાના રહ્યા. એટલે 314 એને ગુણ્યા 8 એટલે જવાબ આવશે 25/12. જવાબ કેટલો આવે છે? 25/12 એને ગુણ્યા 10⁻⁻3. તો 10⁻3 હટાવી દઈએ એટલે 2.512 અને IRMS છે એટલે એકમ લાગુ પડશે એમ્પિયર. તો 2.5 એમ્પિયર. કયો વિકલ્પ મેચ થયો? સી. તો જો છેલ્લે તમને નીટ 2020માં કેવો ક્વેશ્ચન પૂછાણો કે તમારો આગળ જે પ્રકારનો ક્વેશ્ચન હતો કેપેસિટરના એકલા માટે પ્રવાહ, એ જ પ્રકારનો ક્વેશ્ચન આની અંદર આવ્યો. ચાલો પછીનો MCQ જોઈએ. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ઇન્ડક્ટરમાં સમયની સાથે પ્રવાહ બદલાય છે, તો તેમાં વોલ્ટેજનો ફેરફાર સમય સાથે નીચેનામાંથી કયા એકમાં દર્શાવ્યા મુજબ મળે? તો ઓલરેડી મેં તમને કહેલું હતું કે આ પ્રશ્ન રિપીટ થશે. જો આની અંદર શરૂઆતમાં શું છે? di/dt પોઝિટિવ. એટલે આના માટે આપણે શું કહી શકીએ? di/dt કેવું છે? આયા ધન. અને આ કેસમાં એ શું છે? di/dt આયા કેવું છે? ઋણ. તો આપણે જે વસ્તુ વિચાર કરેલી હતી એ પ્રમાણે કે શરૂઆતમાં EMF અચળ
પછી EMF ઘટી અને નેગેટિવ તરફ જાય અને નેગેટિવમાં અચળ અને ફરી પાછા કેવા થાય શૂન્ય. તો કયો વિકલ્પ આપણા માટે મેચ થાય? વિકલ્પ મેચ થશે ડી. એટલે આગળ જે શરૂઆતમાં જે પ્રશ્ન આપેલો હતો એ જ પ્રશ્ન લાગુ પડે છે. એટલે જે ત્યાં લખેલું હતું એ પ્રમાણે કે એપ્સાઇલોન બરાબર -L ઇન્ટુ di/dt અનુસાર જવાબ બનશે. આ અનુસાર જવાબ બનશે. તો બસ આ જ રીતે આપણે આગળનો જે ક્વેશ્ચન હતો એ પ્રમાણે આપણે આમાં ચાલવાનું થાય. ચાલો પછીનો MCQ જોઈએ. આકૃતિમાં દરેક અવરોધો R બરાબર 9 ઓહમ, એટલે કે આપણને જે આકૃતિ આપેલી છે એમાં દરેક અવરોધનું મૂલ્ય કેટલું છે? R બરાબર 9 ઓહમ હોય તેવા 3 સમાન અવરોધો છે. એટલે કે તમે આ આકૃતિમાં જુઓ તો આયા આપેલો અવરોધ, આયા આપેલો અવરોધ અને આયા આપેલો અવરોધ, આ ત્રણેય અવરોધના મૂલ્ય 9 ઓહમ છે અને ત્રણેય કેવા છે? સમાન છે. દરેકનું ઇન્ડક્ટન્સ L બરાબર 2 મિલી હેનરી હોય તેવા 2 સમાન ઇન્ડક્ટર છે. એટલે કે ઇન્ડક્ટર એ આપણી પાસે કેટલા છે? 2. તો જો આયા એક ઇન્ડક્ટર અવરોધની સાથે શ્રેણી જોડાણમાં છે એટલે એ ઇન્ડક્ટન્સનું મૂલ્ય કેટલું લેવામાં આવશે? 2 મિલી હેનરી. આયા પણ અવરોધની સાથે ઇન્ડક્ટર જે છે શ્રેણી, પણ એ ઇન્ડક્ટર પાછું કેપેસિટર સાથે કેવું છે? સમાંતર. તો એનું પણ મૂલ્ય કેટલું લેવામાં આવશે? 2 મિલી હેનરી. એપ્સાઇલોન બરાબર 18 વોલ્ટની એક આદર્શ બેટરી અનુસાર જોડાયેલી છે. સ્વિચ બંધ કર્યા પછી બેટરીમાંથી વહેતો પ્રવાહ. હવે જો ફરી પાછું જે મેં તમને કહેલું હતું એમ કે આ ક્વેશ્ચન ક્યારનો છે? નીટ 2017નો. અને મેં તમને કહેલું હતું કે માત્ર ફિગર બેઝ ક્વેશ્ચન જ્યારે આવે ત્યારે બહુ નાના એવા કન્સેપ્ટને ધ્યાનમાં લેવાના થતા હોય છે. હવે જો બેટરી કયા પ્રકારની છે? બેટરી છે એ ડીસી પ્રકારની છે. પણ મુદ્દો એ છે કે સ્વિચ બંધ કર્યા પછી, એટલે કે એક્ઝેક્ટ જ્યારે તમે સ્વિચ બંધ કરો છો ત્યારે ઇન્સ્ટન્ટેનિયસ એટલે કે ક્ષણિક રૂપે આપણને આ પ્રશ્ન પૂછેલો છે. તો એ ક્ષણિક રૂપે જ્યારે તમે સ્વિચ બંધ કરો એટલે ઇન્ડક્ટર ત્યારે બદલતા પ્રવાહનો અનુભવ કરશે અને બદલતા પ્રવાહનો અનુભવ કરે એટલે એ સમયે ઇન્ડક્ટર પોતે એ પ્રવાહને બ્લોક કરવાની કોશિશ કરે. એટલે આપણે સૌથી પહેલા તો આપણે એ બાબત અહીં નોટ ડાઉન કરીશું કે સ્વિચ બંધ કરીએ ત્યારે તે જ ક્ષણે શું પરિસ્થિતિ થશે કે ઇન્ડક્ટર પ્રવાહને બદલતો હોવાથી બ્લોક કરશે. એટલે કે પ્રવાહ બદલી રહ્યો છે એટલે બ્લોક કરશે. એટલે આમાંથી પસાર થતો પ્રવાહ, એટલે કે ઇન્ડક્ટરની ઈ બ્રાન્ચમાંથી પસાર થતો પ્રવાહ, આયાથી પસાર થતો પ્રવાહ કેવો થઈ જશે? બ્લોક. એટલે ત્યાંથી પ્રવાહ પસાર થશે નહીં. એટલે આયાથી આપણા માટે પસાર થતો પ્રવાહ કેવો? બંધ. એની જ સામે આયા પણ ઇન્ડક્ટરમાંથી પસાર થતો પ્રવાહ બંધ. એટલે આ બંને જગ્યાએથી પ્રવાહ પસાર થઈ શકશે નહીં. તો હવે સર્કિટમાં માત્ર ક્યાંથી પ્રવાહ પસાર થઈ શકે? એક તો પ્રવાહ તમારો પસાર થઈ શકે આ અવરોધમાંથી, એટલે એક પ્રવાહ આયાથી શક્ય છે. બીજો પ્રવાહ શક્ય છે આ અવરોધમાંથી, આ કેપેસિટરમાંથી, આ રીતે શક્ય છે. એવું શા માટે? કારણ કે કેપેસિટરને જ્યારે બદલતો પ્રવાહ મળતો હશે ત્યારે કેપેસિટર એના કારણે ચાર્જ થશે એટલે એમાંથી પ્રવાહને પસાર થવા દેશે. એટલે કેપેસિટર, અને આપણે એમ કહી શકીએ કે શરૂઆતમાં કેપેસિટર પ્રવાહને પસાર થવા દેશે. શરૂઆતમાં પ્રવાહને પસાર થવા દેશે. તો આ પરિસ્થિતિ અનુસાર આપણા માટે ઇક્વિવેલન્ટ સર્કિટ શું બને? તો ઇક્વિવેલન્ટ સર્કિટમાં આપણી પાસે છે આ બેટરી. બેટરીની પાસે હવે એક જ અવરોધ, એક આયા છે વચ્ચે, અને આ બેટરીનું આપણે કોમ્બિનેશન કમ્પ્લીટ કરીએ. અને એક અવરોધ આયા છે, એમાંથી ઇન્ડક્ટર નહીં પણ આયા હવે કેપેસિટર છે, એ પણ તમારા માટે કેવી રીતે બિહેવ કરશે? હવે કનેક્ટિવિટી તરીકે કેપેસિટર શું બનશે? વાહક બનશે. કેપેસિટર કેવો બનશે? વાહક. એટલે આ જે અવરોધ છે આ અવરોધ R અને આ અવરોધ R, અને બેટરીના વોલ્ટેજ આપણને કેટલા આપવામાં આવેલા છે? 18 વોલ્ટેજ. તો આપણે એવું કહી શકીએ કે આ બંને અવરોધ એકબીજા સાથે કેવા છે? સમાંતર જોડાણમાં. એટલે આ આપણે એવું કહીએ કે અવરોધના
સમાંતર જોડાણ, સમાંતર જોડાણ. તો સમાંતર જોડાણ અનુસાર એનો પરિણામી અવરોધ શું થાય? આર ઇક્વિવેલન્ટ. તો આર ઇક્વિવેલન્ટ બરાબર શું થશે? R1 ઇન્ટુ R2 અપોન R1 પ્લસ R2. તો જો બેના મૂલ્ય કેટલા આપવામાં આવેલા છે અવરોધ માટે? 9 ઓહમ. તો એ પરિસ્થિતિમાં અંશમાં શું થશે? 9 ગુણ્યા 9 છેદમાં 2 વખત 9 એટલે એક વાર 9 કેન્સલ, 9 ભાગ્યા 2 એટલે કેટલા થઈ જશે? 4.5. આટલો આપણી પાસે અવરોધ બની જશે આર ઇક્વિવેલન્ટ. હવે ઈ આર ઇક્વિવેલન્ટ અનુસાર જો આપણે પ્રવાહ જોઈતો હોય તો આપણે લખી શકીએ V બરાબર I R. તો એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે I બરાબર V અપોન R. તો V કેટલો આપવામાં આવેલો છે આપણને? 18. V આપેલો છે 18 અને આ R કેટલો આપેલો છે આપણને? 4.5. તો 18 અને 4.5 એટલે એના ઉપરથી જે જવાબ આવે એ જ આપણા માટે આન્સર બની જશે. તો 18 અને 4.5 શું થશે? 18 ભાગ્યા 4.5 એટલે 4 આન્સર આવે છે, બરાબર. તો આનો આન્સર કેટલો બનશે? અહીં 4 અને કેટલું છે R? મિલી એમ્પિયર કે કઈ રીતે થાય છે આમાં ટર્મને? એમ્પિયર જ ટર્મ બનશે ને, 4 એમ્પિયર. કારણ કે બધા વિકલ્પોમાં આપણે જો વોલ્ટેજ કેમાં છે? વોલ્ટમાં છે. અવરોધ કેમાં છે? ઓહમમાં છે. એટલે પ્રવાહ કેમાં થશે? એમ્પિયરમાં. તો આન્સર શું બને છે? 4 મિલી એમ્પિયર. હવે જો આમાં એકય ઓપ્શન આપણને 4 મિલી એમ્પિયર આપેલો નથી. જો આ મારી એરર નથી, હકીકતમાં નીટ 2017માં આમાંથી વિકલ્પ મેચ થતો હતો નહીં હકીકતમાં. એટલે વાસ્તવિક જવાબ શું આવે છે? 4 મિલી એમ્પિયર. એટલે ખાસ નોટ તરીકે ધ્યાનમાં રાખજો કે આ પ્રશ્નમાં ભૂલ હતી. એક્ઝામની વાત કરું છું, બરાબર. આથી સાચો વિકલ્પ 4 એમ્પિયર છે. એક્ઝામમાં ભૂલ હતી એમ કહું છું. શું કહું છું? એક્ઝામમાં ભૂલ હતી. કારણ કે ઘણા બાળકો જે છે જ્યારે PDF રીડ કરશે ત્યારે આ શબ્દો નહીં સાંભળ્યા હોય એટલે ત્યારે PDFમાં એવું લાગશે કે આમાં એરર છે. ના, પણ હકીકતમાં એક્ઝામમાં ભૂલ હતી. તો જો આમાં કન્સેપ્ટ કયો યુઝ કરવામાં આવ્યો કે ઇન્સ્ટન્ટેનિયસ કન્ડિશન. ઇન્સ્ટન્ટેનિયસ કન્ડિશન એટલે કે જે તે સમયે ઇન્ડક્ટર પોતે પ્રવાહને બ્લોક કરે છે અને આ ઇન્ડક્ટર પ્રવાહને બ્લોક કરે છે, જેના કારણે માત્ર ને માત્ર આપણને બે બ્રાન્ચમાંથી પેરેલલ રેઝિસ્ટર અનુસાર આપણને ઇક્વિવેલન્ટ સર્કિટ મળે છે. એના જવાબ ઉપરથી આપણને કેટલો પ્રવાહનું વહન મળે છે? 4 એમ્પિયર. તો આ પ્રશ્ન આપણા માટે નીટ 2017નો છેલ્લે લેટેસ્ટ ક્વેશ્ચન હતો. તો હવે તમારી પાસે છે ફરી પાછો એક ટાસ્ક બેઝ ક્વેશ્ચન. ડીસી પરિપથમાં ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ખાલી જગ્યા થાય. 4 વિકલ્પ છે તમારી પાસે. જે બાળકને સાચો જવાબ આવડે એ બાળક આ પ્રશ્નનો જવાબ કમેન્ટની અંદર રિપ્લાય કરશે. જેનો જવાબ સાચો હશે તેની કમેન્ટને હું લાઇક સાઇન આપી દેશે એટલે બીજા બાળકોને પણ ખબર પડી જાય કે કયો જવાબ સાચો છે. તો જે બાળકોએ અત્યાર સુધી વિડીયો જોયેલો હશે એ બાળકને આ પ્રશ્ન સામે આવશે અને જેના જવાબ આવશે એના ઉપરથી મને એ ખબર પડી જશે કે કયું બાળક છેલ્લે સુધી વિડીયો જોવે છે. કારણ કે મારા માટે એ જ મહત્વનું છે કે કોણ છેલ્લે સુધી આ મહત્વનો સમય આપે છે. કારણ કે હું બધું મારા તરફથી એનાલિસિસ આપું છું. જે બાળકોને યોગ્ય લાગે એ બાળકોનો લાભ લઈ શકે. તો ચાલો, આયા આપણા માટે એસી સર્કિટનો પહેલો પાર્ટ કમ્પ્લીટ. આપણે આની અંદર અરાઉન્ડ 35 જેટલા MCQ કવર કર્યા મલ્ટિપલ એક્સ્ટ્રા ક્વેશ્ચનની સાથે. હજી બાકીના 30 જેટલા ક્વેશ્ચન બાકી રહી છે. એ ક્વેશ્ચન આપણે ફરી પાછા બીજા પાર્ટમાં જોઈશું. આ PDF જોઈતી હોય બાળકોને આ વિડીયો લેક્ચરની તો આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર અવેલેબલ છે. બાળકો ત્યાં જઈને મેળવી શકે છે. અને અત્યારે હમણાં જ તમારી પાસે એન્ડ સ્ક્રીન ઉપર ગુજરાતી મીડિયમના વિડીયો લેક્ચરનું પ્લેલિસ્ટ આવશે. બીજા કોઈ પણ ચેપ્ટરના તમારે વિડીયો લેક્ચર જોવા હોય તો એ પણ ત્યાંથી તમે ક્લિક કરી અને જોઈ શકો છો. તો ચાલો, આ આપણા વિડીયો લેક્ચર કરીએ કમ્પ્લીટ. મળીએ છીએ નવા લેક્ચરમાં. ટિલ ધેન, ગુડ બાય.